નમસ્કાર મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે ઇઝી લેવલના ક્વેશ્ચન જોઈ લીધા છે, એટલે કે લેવલ 1ના ક્વેશ્ચન જોઈ લીધા છે. જો તમે એ વિડીયો જોયો હોત તો જ આ વિડીયો સ્ટાર્ટ કરજો, કારણ કે જો એ બેઝિક જો તમને આવડી જશે તો આમાં આપણે થોડું સ્પીડમાં જઈશું. તો આ ટફ ક્વેશ્ચન છે લેવલ 2ના. જોઈ લઈએ. આ બધા પૂછાયેલા પ્રશ્નો છે એસએસસી, જીડી, એમટીએસ, સીએચએસએલ, સીજીએલ, સીપીઓમાં. તો આગળ વધી અને કેવી રીતે કરવાના એ જોઈએ. પ્રશ્ન ચાલુ કરું છું. એ અને બી એ અનુક્રમે 11,000 અને 12,000ના રોકાણ સાથે બિઝનેસ શરૂ કર્યો. એ 11,000 લઈને આવ્યો, બી 12,000 લઈને આવ્યો, બિઝનેસ સ્ટાર્ટ કર્યો બંને. 6 મહિના પછી એ 2,000 વધુનું રોકાણ કરે છે. એટલે કે 6 મહિના સુધી તો એ 11,000નું રોકાણ કર્યું, એના પછી એણે 2,000 વધુ રોકી દીધા 6 મહિના માટે. અને 8 મહિના પછી બી 3,000 ઉપાડી લે છે, અને એની સાથે જ 8 મહિના પછી 15,000 સાથે સી જોડાય છે. જો વર્ષના અંતે કુલ નફો 25,200 હોય તો કુલ નફામાં એનો નફો શોધો. આપણે આગળ જોયેલું છે કેવી રીતે કરીએ છીએ આને. બેઝિકલી આપણે અહીંયા એ લખી દઈએ છીએ, અહીંયા બી અને સી. ઓકે. સૌથી પહેલાં એ કેટલા રૂપિયા લઈને આવ્યો હતો? તો 11,000 રૂપિયા લઈને આવ્યો હતો. એણે આ 6 મહિના માટે તો રોક્યા, તો 11,000 ગુણ્યા 6 કરી દઈએ. પછી બી લઈને આવ્યો તો 12,000, અને એણે ક્યાં સુધી રોક્યા હતા? 8 મહિના પછી એણે કંઈ ફેરફાર કર્યો તો 8 મહિના સુધી તો એણે 12,000 રોકીને રાખ્યા હતા, અને ત્યારે સીનું કોઈ રોકાણ હતું નહીં. ઓકે. તો 6 અને 8 મહિનાની વાત થઈ ગઈ. પછી શું થયું કે 6 મહિના પછી એ 2,000 વધુ રોકાણ કરે છે. એટલે કે 11,000 6 મહિના માટે કર્યા, પછી 2,000 વધુ એટલે કે 13,000નું રોકાણ કર્યું બીજા 6 મહિના માટે. કેમ બીજા 6 મહિના માટે? કારણ કે વર્ષના અંતે કીધું છે, એટલે 1 વર્ષ બિઝનેસ ચાલ્યો છે. 6 મહિનાનું 11,000 એણે રોકાણ કર્યું, તો બીજા 6 મહિના જે વધ્યા એનું 13,000 રોકાણ કર્યું. એની સાથે શું થાય છે? બસ આ 6 મહિના આ એનું થઈ ગયું, આ બંને પ્લસ કરવાના છે. 8 મહિના પછી બી 3,000 ઉપાડે છે. એટલે કે એણે 12,000 તો 8 મહિના માટે રાખ્યા, પછી એણે 3,000 ઉપાડી દીધા, એટલે કે 9,000 ગુણ્યા 4. કેમ 4? કારણ કે 8 મહિના સુધી તો એણે 12,000 રોક્યા હતા, અને 12 મહિના ધંધો ચાલ્યો તો જે 3,000 ઉપાડ્યા તો 9,000 એની મૂડી થઈ ગઈ, તો 9,000 બીજા 4 મહિના માટે રહેશે. અને એની સાથે 15,000 સાથે સી જોડાય છે, એટલે કે 8 મહિના પછી સી જોડાયો તો એણે ખાલી 15,000 રૂપિયા 4 મહિના માટે જ આપ્યા, કારણ કે 12 મહિનાનો બિઝનેસ હતો. 8 મહિના પછી જોડાયો તો 4 મહિના માટે આપ્યા. બસ હવે આમાંથી જે કોમન નીકળતું હોય એ આપણે હટાવી દઈએ છીએ. 3 0 3 0 3 0 ગયા તો શું થઈ જશે? આ 11 × 66, આ થઈ જશે 13 × 78. આ બંનેનો પ્લસ કરવાનો છે. 12 × 8 = 96, 9 ચોક 36, આ બંનેનો પ્લસ કરવાનો છે, અને 15 ચોક 60. તો નફાનો ગુણોત્તર જોઈએ આપણે, તો શું થઈ જશે? 66 અને 78, એટલે કે આ થઈ જશે 144 જેમ 96 અને 36, એટલે કે 132 જેમ 60. આ બધા 12થી ચાલ્યા છે, તો નફાનો ગુણોત્તર થઈ જશે 12 જેમ 11 જેમ 5. ઓકે. હવે શું કહ્યું છે કે 25,200ના કુલ નફામાં એનો નફો શોધો. અહીંયા ટોટલ નફો કેટલો થઈ ગયો? એનો ટોટલ નફો થાય છે રૂપિયામાં 25,200. યુનિટમાં એનો નફો કેટલો થાય છે? તો 12 અને 11 23, 23 અને 5 28 યુનિટ. તો આપણને ખબર છે કે 28 યુનિટની કિંમત આપેલી છે 25,200. તો એનો નફો એટલે કે 12 કેટલા? ત્રિરાશિ લગાવીએ કે 28 યુનિટે 25,200, તો 12 કેટલા? 12 ઉપર 28 નીચે આવી જશે, તો 12 ગુણ્યા 25,200 ભાગ્યા 28 કરું, 7થી ચલાવવાનું તો 7 ચોક 28, આ ચાલશે 7 તરી 21, 4 વધ્યા, 6 સિત્તા 42 અને 3600, 4 એકા 4, 9 ચોક 36 એટલે કે 900, 12 નવ્વા 108 અને 2 0 પાછળ, એટલે કે 10,800 રૂપિયા એનો નફો થયો. ઓપ્શન બી એ તમારો જવાબ છે. આપણે આવા ક્વેશ્ચન કરતા જાય છીએ, બસ આમાં ખાલી 2-3 ચેન્જ હતા એટલે આ થોડો ટફ થઈ જાય છે. અત્યાર સુધી આપણે કેવા પ્રશ્નો કર્યા છે કે આટલા કાઢ્યા, આટલા નહીં કાઢ્યા, આટલા સમય માટે, તો નફોનું ગુણોત્તર શું થઈ જશે, આ તે. પણ હવે આપણે થોડું અલગ જોઈએ. એ, બી અને સી ભાગીદારીમાં પ્રવેશ કરે છે, એટલે કે એક બિઝનેસ સ્ટાર્ટ કરે છે. બી જેટલું રોકાણ કરે છે તેના કરતાં એ 4 ગણું રોકાણ કરે છે. હવે આપણે અહીંયા ગુણોત્તર ડાયરેક્ટ નહીં આપ્યા, આપણે બનાવવા પડશે. એક સેન્ટેન્સ પરથી આપણે બનાવતા જઈશું. તો બી જેટલું રોકાણ કરે છે તેના કરતાં એ 4 ગણું રોકાણ કરે છે. એટલે આપણે માની લઈએ કે એનું રોકાણ એ છે, બીનું રોકાણ બી રૂપિયા છે, અને સીનું રોકાણ સી રૂપિયા છે. ઓકે. તો એ બી કરતાં 4 ગણું રોકાણ કરે છે એવું આપેલું છે. તો એ બરાબર 4B. બી કરતાં 4 ગણું એટલે બીને 4 વડે ગુણી નાખું તો એનું રોકાણ મને મળી જાય. પછી શું કીધું છે? બીજી લાઈનમાં શું કહ્યું છે કે બી જે સી રોકાણ કરે છે તેના 5મા ભાગનું રોકાણ કરે છે. ઓકે. કહ્યું છે કે બી જે સી રોકાણ કરે છે તેના 5મા ભાગનું રોકાણ કરે છે. એટલે કે આને લખવું હોય તો
બી કેટલું રોકાણ કરે છે, સીના 5મા ભાગનું રોકાણ કરે છે. આ બે વસ્તુ આપણને આપી છે. આ તમને બનાવતા આવડવું જોઈએ બીજગણિત પરથી. આપણે બીજગણિતમાં ઘણા બધા બનાવ્યા છે આવા. તો વર્ષના અંતે મેળવેલ નફો 400 છે, તો સીનો હિસ્સો શોધો. અહીંયા હવે આ બે આપણને રિલેશન આપી દીધા છે, એ બરાબર 4b અને બી બરાબર સી ભાગ્યા 5. આના પરથી આપણને તેમના રોકાણનો ગુણોત્તર મળી જશે. કેવી રીતે? આ બીને હું નીચે લાવી દઉં તો શું થઈ જશે? એ ભાગ્યા બી બરાબર 4/1 જેમ બી ભાગ્યા સી બરાબર 1/5. એટલે કે એ જેમ બી કેટલા મળી ગયા મને? 4/1 અને બી જેમ સી મળી ગયા 1/5. અને આ બે સંખ્યાના ગુણોત્તર છે, 3માં ફેરવવા હોય તો શું કરીશ? એ બી અને સી. અહીંયા સમય આપ્યો છે નહીં, એનો મતલબ એ છે કે એમના નફાનો જે ગુણોત્તર છે એ એમના રોકાણના ગુણોત્તર જેટલો હશે. તો આપણે એ બી સીનો ગુણોત્તર શોધી લઈએ રોકાણનો, તો આપણને નફાનો ગુણોત્તર મળી જશે. એ અને બીનો ગુણોત્તર કેટલો છે? 4/1. બી અને સીનો ગુણોત્તર અહીંયા આપેલો છે, કેટલો છે? 1/5. ગુણોત્તર શોધવા માટે આ બંનેનો ગુણાકાર કરીશ તો એ મળશે મને. નફાનો ગુણોત્તર કેટલો થઈ ગયો? 4 × 4 જેમ આ બંનેનો ગુણાકાર કરીશ તો બી મળશે, એટલે કે 1 × 1 જેમ આ બંનેનો ગુણાકાર કરીશ તો મને સી મળશે, એટલે કે 5 × 5. નફાનો ગુણોત્તર છે 4/1/5. ચલો હવે શું કીધું છે? ટોટલ નફો કેટલો છે? ટોટલ નફો થાય છે એને 400 રૂપિયાનો. યુનિટમાં કેટલા ટોટલ થાય છે? કે 4 અને 1 5, 5 અને 5 10. 10 યુનિટની કિંમત મને આપેલી છે 400 રૂપિયા અને પૂછ્યું છે સીનો હિસ્સો, એટલે કે સીનો હિસ્સો 5 યુનિટ છે, એ કેટલા થશે? ત્રિરાશિ લગાવીશ તો 10 યુનિટે 400 રૂપિયા, તો 5 કેટલા? તો 5 ઉપર જશે, 10 નીચે આવશે. 5 × 400 ભાગ્યા 10, 0 0 ગયા, એટલે કે 5 ચોક 20, 200 રૂપિયા સીનો હિસ્સો થશે. ઓકે, તો આ તમારો જવાબ છે 200 રૂપિયા. અહીંયા ઓપ્શનમાં આપેલું નથી, કારણ કે અહીંયા નફો પહેલાં પ્રશ્ન જોયો એમાં નફો અહીંયા 8400 આપેલો હતો, એટલે આપણે અહીંયા 8400 મૂકીશું. પણ આ પ્રશ્ન પ્રમાણે જ્યારે 400 નફો થયો હોય ત્યારે સીને કેટલા મળશે? 200. સીને મળશે 200, બીને મળશે 40 અને એને મળશે 160 રૂપિયા, એટલે કે 400 રૂપિયા નફો થઈ ગયો છે મારો. આ બીજા પ્રશ્નના ઓપ્શન નાખી દીધા છે, અથવા 4 ભૂલથી લખાઈ ગયા હશે, ગમે તે થયું હોય, પણ આ રકમ પ્રમાણે આપણો જવાબ આ 200 રૂપિયા છે એ સાચો છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જોઈ લો. એ બી અને સી એ વ્યવસાય શરૂ કર્યો. એનું રોકાણ બીના રોકાણના 2 ગણું છે, એટલે કે એ બરાબર 2b એ આપેલું છે, અને બીનું રોકાણ સીના રોકાણના 5 ગણું છે. બરાબર, આટલું આપણને આપી દીધું છે. શું કીધું છે? ધારો કે એબીસી એ એબીસી રૂપિયામાં જ રોકાણ કરે છે. એવું કહ્યું છે કે એનું રોકાણ બીના રોકાણ કરતાં 2 ગણું છે, એટલે કે બીનું રોકાણ કરતાં 2 ગણું છે એનું રોકાણ, અને બીનું રોકાણ સીના રોકાણના 5 ગણું, એટલે કે બી બરાબર સી કરતાં 5 ગણું છે. આ બસ તમને બનાવતા આવડી જાય તો આ પ્રશ્નમાં એકદમ ઇઝી થઈ જશે. શું કરવાનું છે? એ ભાગ્યા બી બરાબર 2/1. બી હું નીચે લઈ આવ્યો. એવી જ રીતે બી ભાગ્યા સી બરાબર 5/1. અહીંયા હું સીને નીચે લઈ આવ્યો, તો મને ગુણોત્તર મળી ગયા એ બી અને બી સીના. તો હવે મારે ત્રણેયનો કોમન ગુણોત્તર જોઈએ, તો હું શું કરીશ? એ અને બીનો ગુણોત્તર લખીશ 2/1, બી અને સીનો ગુણોત્તર લખીશ 5/1. નફો શોધવા માટે મારે શું કરવું પડશે? તમને ખબર છે કે આ બંનેનો ગુણાકાર કરીશ તો એ મળશે, એટલે કે 10. વચ્ચેનાનો ગુણાકાર કરીશ તો બી મળશે, એટલે કે 5. અને આ બંનેનો ગુણાકાર કરીશ તો મને છેલ્લે સી મળશે, એટલે કે 1. ઓકે, એટલે મારે કુલ કેટલા થઈ ગયા? 10/5/1નો નફો થઈ ગયો. હવે અહીંયા કુલ નફો 25,600 આપેલો હતો. એટલે મિત્રો તમે જોઈ શકો છો આ બધા પ્રશ્નોમાં મોસ્ટલી આપણે ખાલી નફાનો ગુણોત્તર શોધવાનો હોય છે, પછી તો ઇઝીલી થઈ જાય છે. ટોટલ કેટલું આપેલું છે? 25,600 રૂપિયા. ઓકે, અહીંયા ટોટલ કેટલું થાય છે? 10 અને 5 15, 15 અને 1 16 યુનિટ. તો 16 યુનિટની કિંમત મને અહીંયા આપેલી છે 25,600 રૂપિયા. તો બીનો એટલે કે 5 યુનિટની કિંમત કેટલી થશે? ત્રિરાશિમાં મૂકી દઉં. 16ની કિંમત મને 25,600 રૂપિયા આપેલી છે, તો 5ની કિંમત કેટલી થશે? 5 ઉપર 16 નીચે, તો 5 × 256 20 ભાગ્યા 16. હવે 16નો વર્ગ 256 થાય, તો 16 × 16 અને અહીંયા 16 × 16 એટલે કે 256 થઈ જશે. 5 × 1600 એટલે કે 8,000 રૂપિયા. 8,000 રૂપિયા બીનો હિસ્સો થઈ જશે. ઓકે, આટલું જ આપણને પૂછ્યું છે પ્રશ્નમાં કે બીનો હિસ્સો કેટલો છે, તો 8,000. તમને ખાલી આ પ્રશ્નમાં મેઇન આ છે કે આ બનાવતા આવડવું જોઈએ શબ્દો પરથી. તમે જો આ બે સમીકરણો શબ્દો પરથી બનાવી લેશો તો આમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો.
સારો પ્રશ્ન છે. એ અને બીએ સંયુક્ત રીતે વ્યવસાય શરૂ કર્યો. એનું રોકાણ બીના રોકાણ કરતાં બમણું હતું. ઓકે, અને એના રોકાણનો સમયગાળો બીના રોકાણના સમયગાળા કરતાં 4 ગણું હતું. તો આપણે પહેલાં ગુણોત્તર તો શોધીએ, પછી શું પૂછ્યું છે કે બીને નફા તરીકે 500 મળે છે તો તેમનો કુલ નફો કેટલો થયો હશે. ગમે તે પૂછ્યું આપણે શોધી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે રોકાણની વાત કરીએ. ઓકે, રોકાણનો ગુણોત્તર જોઈશું અને અહીંયા સમયગાળાનો ગુણોત્તર જોઈશું. શું કીધું છે? એનું રોકાણ બીના રોકાણ કરતાં બમણું હતું, એટલે કે એ બરાબર 2B. રોકાણની વાત થઈ ગઈ. ગુણોત્તર આપણને મળી ગયો એ ભાગ્યા બી બરાબર 2/1. ચલો, આ ઇઝી ગુણોત્તર આપણને અહીંયાથી આરામથી મળી ગયો છે. એના રોકાણનો સમયગાળો બીના રોકાણના સમયગાળા કરતાં 4 ગણો હતો, એટલે કે એનો સમયગાળો એ બીના સમયગાળા કરતાં 4 ગણો, એટલે કે એ બરાબર 4B. તો અહીંયાથી આપણને એ અને બીના સમયગાળાનો ગુણોત્તર મળી ગયો 4/1. રોકાણનો ગુણોત્તર કેટલો છે? A/B 2/1. સમયગાળાનો ગુણોત્તર કેટલો છે? A/B બરાબર 4/1. અહીંયા એ લખું છું, અહીંયા બી લખું છું. રોકાણ મને મળી ગયું છે કેટલું? 2 અને 1. સમયગાળો મને મળી ગયો છે કેટલો? 4 અને 1. તો નફો કેટલો થઈ જશે? નફાનો ગુણોત્તર કેટલો થઈ જશે? મને ખબર છે કે નફો એટલે સમય, રોકાણ ગુણ્યા સમય, મૂડી ગુણ્યા સમય, એટલે કે આ થઈ જશે 4 દુ 8 જેમ 1 એકા 1. એ અને બીનો કુલ નફો, એનો નફો 8 યુનિટ, બીનો નફો 1 યુનિટ મને મળી જશે. હવે શું કીધું છે કે બીને નફા તરીકે 500 મળ્યા હોય, એટલે કે આ જે 1 યુનિટની કિંમત છે ને એ કેટલી છે? 500 રૂપિયા. તો 8 કુલ નફો કેટલો થયો? કુલ નફો 9 યુનિટ થયો છે. તો જોઈ લઈએ. 1 યુનિટની કિંમત મને 500 રૂપિયા મળે. કુલ નફો કેટલો થયો છે? એને 8 બીને 1 એટલે કે 9 યુનિટ. તો 9 યુનિટની કિંમત મને કેટલી મળશે એ પૂછ્યું છે, એટલે કે 9 ગુણ્યા 500 ભાગ્યા 1. 5 9 4500 રૂપિયા કુલ નફો થયો હશે. એને મળ્યા હશે 4000, બીને 500, આવી રીતે. તો 4500 તમારો જવાબ, ઓપ્શન બી તમારો જવાબ છે. ચલો, આ તો ચોખ્ખો છે ને, આ બીજ ભાગીદારીનો પ્રશ્ન નથી, આ એકચ્યુઅલી બીજ ગણિતનો જ પ્રશ્ન છે. શું આપેલું છે? એ, બી અને સી 12,000થી વેપાર શરૂ કરે છે. એનો હિસ્સો બી અને સીના શેરના સરવાળાના અડધો ભાગ છે, અને બીનો હિસ્સો એ અને સીના શેરના સરવાળાના 2/3મો ભાગ છે. તો સીનો હિસ્સો શોધો. સિમ્પલ છે, આ લખી દઈએ આપણે. ત્રણેયનો સરવાળો કેટલો થશે? પહેલાં તો એ વત્તા બી વત્તા સી, મને ખબર છે કેટલો થાય છે? 12,000. ઓકે, હવે કયું છે? એનો હિસ્સો બી અને સીના શેરના સરવાળાના અડધો ભાગ છે, એટલે કે એ બરાબર બી અને સીના શેરનો સરવાળો કરું એનો અડધો ભાગ કરી નાખું એટલો થઈ જશે. ઓકે, તો મને બી પ્લસ સી કેટલું મળી જશે? આ બે આમ લઈ જાઉં તો આ મળી જશે 2A. આ મને સમીકરણ 1 મળી ગયું. આના પરથી હું એની કિંમત શોધી શકું. કેવી રીતે? આ બી પ્લસ સી જે છે, આ બી પ્લસ સી છે, એની કિંમત હું અહીંયા મૂકી દઉં આ બી પ્લસ સીમાં. તો શું થઈ જશે? એ પ્લસ બી પ્લસ સી બરાબર 12,000 છે, મને ખબર છે. તો આ બી પ્લસ સીની જગ્યાએ અહીંયા બી પ્લસ સીની જગ્યાએ શું મૂકી દઉં? 2A. તો એ પ્લસ 2A બરાબર 12,000. તો 3A બરાબર 12,000. એ કેટલા થઈ ગયા? એ થઈ ગયા છે 4,000. ચલો, આ એક વસ્તુ મળી ગઈ આપણને. પછી બીજી વસ્તુ શું આપી છે કે બીનો હિસ્સો એ અને સીના હિસ્સાના સરવાળાના 2/3મો ભાગ છે. તો એ પ્લસ સી કેટલા મળી જશે મને? એ પ્લસ સી મળી જશે 3B/2. 3 અહીંયા ભાગાકારમાં હતા, બરાબરની પેલી બાજુ જશે ગુણાકારમાં. 2 અહીંયા ગુણાકારમાં હતા, બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે. હવે મને ખબર છે કે એ પ્લસ બી પ્લસ સી કેટલા થાય છે? 12,000. આ એ પ્લસ સીની જગ્યાએ, એટલે કે આ એ પ્લસ સીની જગ્યાએ હું 3B/2 મૂકી દઉં તો શું થઈ જશે? 3B/2 પ્લસ બી બરાબર 12,000. આને આમ ગુણાકાર કરીએ એટલે કે આ થઈ જશે 5B/2 બરાબર 12,000. 5B બરાબર 24,000. તો બી કેટલા મળી ગયા મને? 24/5 એટલે કે 4,800 મળી ગયા. 48,000 નહીં, 48. ઓકે, જોઈ લો. કુલ હિસ્સો એમનો હતો 12,000. કુલ હિસ્સો 12,000 હતો, એમાંથી એને કેટલા મળી ગયા છે? 4,000. બીને મળી ગયા 4,800. તો બાકી કેટલા રહ્યા? તો બાકી રહ્યા 3,200. એ સીનો હિસ્સો છે. બસ આવી રીતે આને કરવાનું છે, આ બી અને આ એ. આ સીનો હિસ્સો મને કઈ રીતે ડાયરેક્ટ ખબર પડી ગઈ? તો કે એ અને બીનો ટોટલ હિસ્સો કેટલો થાય છે? તો 4,000 ને 4,800 એટલે કે 8,800. આ 12,000માંથી હું 8,800 માઇનસ કરી દઉં તો સીનો હિસ્સો વધશે, એટલે કે 3,200 રૂપિયા વધશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ બીજગણિતનો પ્રશ્ન હતો.
ચલો, સારો પ્રશ્ન છે. એ, બી અને સીએ 45,000થી વ્યવસાય શરૂ કર્યો, એટલે કે કુલ મૂડી એમની આપી છે 45,000. કોઈ પર્ટિક્યુલર એક કે બે કે ત્રણની નથી આપી, બધાની ભેગી થઈને આપી છે 45,000. જો તેમનો નફો 2,400, 4,000 અને 5600 હોય તો એનું રોકાણ શોધો. ચલો, થોડી અવળ ચંડાઈ કરીશું. અત્યાર સુધી શું થતું હતું? આપણને રોકાણ આપેલું હતું, તો રોકાણનો જે ગુણોત્તર થતો હતો એ જ થઈ જતો હતો નફાનો ગુણોત્તર. પણ શરત શું હોવી જોઈએ? કે સમયગાળો ના આપ્યો હોવો જોઈએ અથવા સમાન સમય આપ્યો હોવો જોઈએ. પણ અહીંયા તો સમયગાળો નથી આપ્યો, એટલે આપણને ખબર છે કે રોકાણનો ગુણોત્તર એ જ નફાનો ગુણોત્તર થઈ જશે. તો મિત્રો, અત્યાર સુધી આપણે રોકાણના ગુણોત્તરથી નફાનો ગુણોત્તર શોધી રહ્યા હતા, પણ અહીંયા નફાઓ આપી દીધો છે, તો એવું પણ થઈ શકે ને કે નફાના ગુણોત્તરથી આપણે રોકાણનો ગુણોત્તર પણ શોધી શકીએ. ઓકે, નફાનો ગુણોત્તર કેટલો છે? તો એ છે એ 2,400, બી 4,000 અને સી 5600. ઓકે, કોમન કાઢો બંધામાંથી, તો આ 2 0 2 0 2 0 ગયા. 24, 40 અને 56 4થી ચાલશે, એટલે આ થઈ જશે 6 ચોક 24, 10 ચોક 40 અને 8થી જ ચાલશે. બધા 8થી જ ચલાવી દઈએ, તો આ થઈ જશે 8 તરી 24 જેમ 8 પંચા 40 જેમ 8 સિત્તા 56. એટલે કે એ, બી અને સીના નફાનો ગુણોત્તર 3, 5, 7 છે, તો એમના રોકાણનો પણ ગુણોત્તર 3, 5, 7 જ હશે. ઓકે, રોકાણ માટે શું કરવાનું છે? રોકાણનો ગુણોત્તર 3, 5 અને 7 છે. ટોટલ રોકાણ કેટલું આપેલું છે? તો ટોટલ રોકાણ આપેલું છે 45,000. ગુણોત્તરમાં ટોટલ કેટલું થાય છે? તો 3 ને 5 8, 8 અને 7 15 યુનિટ. ઓકે, હવે એનું રોકાણ પૂછ્યું, એટલે કે 3 યુનિટની કિંમત આપણને પૂછી છે. આ 15 યુનિટની કિંમત આપણને 45,000 આપી દીધી છે, તો હું ત્રિરાશિ લગાવું સીધી કે 15 યુનિટની કિંમત 45,000 રૂપિયા, તો 3 યુનિટે કેટલા થશે? 3 ગુણ્યા 45,000 ભાગ્યા 15 કરી દઉં. 15 એકા 15, 15 તરી 45 અને 3 0 એમને એમ, એટલે કે 3,000. 3 ગુણ્યા 3,000 એટલે કે 9,000 રૂપિયાનું રોકાણ એ કર્યું હશે. ઓકે, આ 3,000 આપણને 1 યુનિટની કિંમત મળી, તો 9,000નું રોકાણ આણે કર્યું હશે. 5 તરી 15,000નું રોકાણ આણે કર્યું હશે અને 5 7 તરી 21,000નું રોકાણ સીએ કર્યું હશે. એ પ્રમાણે એમને આ જ ગુણોત્તરમાં નફો મળ્યો 2,400, 4,000 અને 5600. આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. અહીંયા ઊંધું આપેલું હતું, રોકાણનો ગુણોત્તર શોધવાનો હતો અને નફાનો ગુણોત્તર આપેલો હતો. તો આપણને ખબર છે કે જ્યારે સમય ના બદલાયો હોય તો નફાનો ગુણોત્તર અને રોકાણનો ગુણોત્તર બંને સરખો થાય છે. ચલો જોઈ લઈએ. આ બી એવો જ પ્રશ્ન છે, પણ આમાં ડાયરેક્ટ નફો પણ નથી આપ્યો. એ, બી અને સી ભાગીદારીમાં પ્રવેશ કરે છે. એ 25,000નું રોકાણ કરે છે અને કુલ 3,600ના નફામાં 1,200 નફો મેળવે છે. ધ્યાનથી જોજો. બીને નફા તરીકે 1,500 મળે છે, તો સીનું રોકાણ શોધો. આ થોડું આડું અવડું કરી નાખ્યું છે આ લોકોએ. શું કીધું છે કે એ, બી અને સી જોડાયા બિઝનેસમાં. એનું રોકાણ કેટલું છે? 25,000 રૂપિયા. હવે નફામાં કેટલા મળે છે? તો નફો થાય છે એ, બી અને સીને નફો થાય છે. ટોટલ નફો કેટલો છે? 3,600. એ આપણને આપેલું છે. 3,600ના નફામાં એનો હિસ્સો 1,200 રૂપિયા છે. ઓકે, બીને નફા તરીકે 1,500 મળે છે, તો સીને કેટલા મળશે મિત્રો? કે ટોટલ 3,600 રૂપિયા નફો થયો, એમાંથી 1,200 એને મળી ગયા, 1,500 બીને મળી ગયા, એટલે કે 2,700 રૂપિયા તો આ લોકોને મળી ગયા. તો સીને ખાલી અને ખાલી 900 રૂપિયા બાકી રહ્યા. તમે કરીને જોઈ લો કે 1,200 ને 1,500 2,700, 3,600માંથી આ 2,700 માઇનસ કરો તો 900 રૂપિયા સી પાસે વધશે નફા તરીકે. હવે આપણને ખબર છે કે સમય આપ્યો ના હોય તો જે નફાનો ગુણોત્તર હશે એ જ રોકાણનો ગુણોત્તર હશે. તો પહેલાં નફાનો ગુણોત્તર જોઈ લઈએ. 2 0 ગયા, શું થઈ જશે? 3 ચોક 12, 3 પંચા 15, 3 તરી 9, એટલે કે નફાનો ગુણોત્તર આવી ગયો 4, 5, 3. તો રોકાણનો ગુણોત્તર કેટલો આવી ગયો? 4, 5, 3. એઝ ઇટ ઇઝ જે નફાનો હતો એ જ રોકાણનો હતો. ઓકે, ચલો હવે શું કીધું છે કે એ આવ્યો ને ભાઈ, એ 25,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. એ સૌથી પહેલા પ્રશ્નમાં કીધું છે. ઓકે, એ ક્યાં છે? અહીંયા. તો આજે 4 યુનિટની કિંમત આપેલી છે આપણને 25,000 અને સીનું રોકાણ એટલે કે 3 યુનિટની કિંમત શોધવાની છે. ત્રિરાશિ લગાવીશું કે 4 યુનિટની કિંમત તમને પ્રશ્નમાં આપી છે 25,000, તો 3 યુનિટની કિંમત કેટલી થઈ જશે? કરું ગુણાકાર. 3 ગુણ્યા 25,000 ભાગ્યા 4, 4 વડે ભાગ ચલાવું તો 6 ચોક 24, 1 વધ્યું 10, એટલે કે 4 દુ 8, 2 વધ્યા એટલે કે 5 અને 0. 6,250 ગુણ્યા 3 કરું તો મારો જવાબ આવશે 18,750 રૂપિયા. 18,750 રૂપિયા સી રોકાણ કરે છે. જો એનું 25,000 રોકાણ હોય તો સીનું 18,750 રૂપિયા રોકાણ છે. એટલે કે 4 યુનિટની કિંમત જો 25,000 હોય તો 3 યુનિટની કિંમત થઈ જશે 18,750. સિમ્પલ જ છે. આમાં આપણે નફો
ડાયરેક્ટ નહોતો આપ્યો લાસ્ટ ક્વેશ્ચનની જેમ. આમાં આપણે માઇનસ પ્લસ કરીને શોધવાનો હતો કે 3600નો નફો થયો ટોટલ, એમાંથી એને 1200 નફો મળ્યો, બીને 1500 રૂપિયા નફો મળ્યો, તો સીને કેટલો નફો મળ્યો હશે. ચલો આ જાતે કરવાનું છે મિત્રો. પ્રેક્ટિસમાં ઇઝી ક્વેશ્ચન છે. આપણે આના જેવો સેમ ટુ સેમ 2 ક્વેશ્ચન કરી ચૂક્યા છીએ. તો આ જાતે કરવાનો છે. આનો આન્સર તમે કમેન્ટમાં કરજો તો ખબર પડશે મને કે તમને આવડ્યું છે કે નહીં. આગળ જોઈ લઈએ પ્રશ્ન. સારો પ્રશ્ન છે. શું કીધું છે? આ નવા ટાઈપના પ્રશ્ન, આ લેવલ 2 છે. આમાં અલગ અલગ ટાઈપના આપણે ઘણા બધા પ્રશ્નો જોવાના છે. તો જોઈ લઈએ. એ 24,000થી ધંધો શરૂ કર્યો, ઓકે, અને બી 40,000 સાથે ધંધો શરૂ કરે છે. બી કેટલા મહિના પછી જોડાયો હશે જો 10 મહિનાના અંતે નફો સમાન રીતે વહેંચવામાં આવે તો? એટલે કે એ તો 10 મહિના જોડાયો છે એવું કહી દીધું છે, પણ બી પાછળથી જોડાયો તો એવું પૂછ્યું છે કે કેટલા મહિના પછી જોડાયો હશે. તો જોઈ લઈએ. આમાં એની મૂડી ક્યાં છે? આ રહી એ અને બીની મૂડી છે. એની 24,000, બીની મૂડી છે 40,000, ઓકે. સમય તો આ તો 10 મહિના જોડાયો છે, અને આ માની લઈએ કે એક્સ મહિના આણે કામ કર્યું છે બિઝનેસમાં. તો નફાનો ગુણોત્તર શું થઈ જશે? આમાંથી જે કોમન નીકળતું એ નીકાળી દો. 3 0 ગયા, 8 તરી 24, 8 પંચા 40, એટલે કે આ થઈ જશે 10 તરી 30, જેમ આનો ગુણોત્તર થઈ જશે 5x. હજુ આ 5થી ચાલશે તો થઈ જશે 6 જેમ 5 ગયા, એટલે કે x. નફાનો ગુણોત્તર શું થઈ ગયો છે? 6 જેમ x. પણ અહીંયા શું કીધું છે? નફો સમાન રીતે વહેંચવામાં આવે છે, એટલે કે નફાનો એકચ્યુઅલ ગુણોત્તર શું છે? 1:1. સમાન રીતે જ્યારે પણ વેચવામાં આવે ત્યારે 1:1નો ગુણોત્તર હોય છે. તો આ બંને ગુણોત્તર, બંને જે આ આપેલો નફો અને આપણે શોધેલા નફાનો ગુણોત્તર સરખાઈ દઈએ તો 6/x બરાબર 1/1. એક્સની કિંમત મળી ગઈ 6, પણ અહીંયા ઓપ્શનમાં છે નહીં મિત્રો 6, જોઈ લો. તો આપણને પૂછ્યું શું છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ જે 6 મળ્યા એ શું છે? કે બી ધંધામાં 6 મહિના સુધી કામ કર્યું. આનો મતલબ એ છે. અહીંયા આપણે જોયું હતું ને કે 24,000 લઈને 10 મહિના કામ કરે છે, તો આ 40,000 લઈને 6 મહિના કામ કરે તો સમાન રીતે વહેંચાય, એ આપણે શોધ્યું. પણ આપણને પૂછ્યું શું છે? કે કેટલા મહિના પછી જોડાયો હશે. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા કન્ફ્યુઝન બહુ થઈ જાય છે કે 6 મહિના કામ કર્યું, 10 મહિનાનો ધંધો હતો અને 6 મહિના કામ કર્યું, તો મને દેખાઈ જ આવે છે કે 4 મહિના પછી એ જોડાયો હશે, એટલે કે તમારો ઓપ્શન થઈ જશે આ એ 4 મહિના. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. થોડો ટ્વિસ્ટિંગ ક્વેશ્ચન છે, જોઈ લઈએ. એ અને બી અનુક્રમે 2400 અને 3600ના પ્રારંભિક રોકાણ સાથે વ્યવસાય શરૂ કરે છે. દર 3 મહિનાના અંતે એ 600નું રોકાણ કરે છે અને દર 3 મહિનાની શરૂઆતમાં બી 400 રૂપિયા ઉપાડે છે. તો વર્ષના અંતે નફો 10,500 હોય તો એનો હિસ્સો કેટલો છે? હવે આ દર 3 મહિને ખેલ કરે છે આ લોકો. લખીએ અહીંયા એ અને બી. ચલો પહેલા 3 મહિના તો શું થયું કે એ 2400 લઈને જોડાયો હતો 3 મહિના માટે, આ થયું. પછી બી 3600 લઈને જોડાયો હતો 3 મહિના માટે. પછી શું કરે છે? એ દર મહિને 600 રોકાણ કરે છે, એટલે કે બી 3000 કરી નાખ્યા હવે એણે બીજા 3 મહિના માટે. અને આ શું કરે છે? દર 3 મહિનાની શરૂઆતમાં 4000 ઉપાડી લે છે. તો આણે 400 રૂપિયા ઉપાડી લીધા, તો આ થઈ જશે 3200 બીજા 3 મહિના માટે. પછી આ થઈ જશે, ફરીથી આણે 600 ઉમેર્યા તો 3600 ગુણ્યા 3, એવી રીતે ફરી 400 ઉપાડી લેશે, એટલે કે થઈ જશે 2800 ગુણ્યા 3. હવે છેલ્લા 3 મહિના બાકી રહ્યા, 9 મહિના તો થઈ ગયા છે, છેલ્લા 3 મહિના બાકી રહ્યા છે, તો આ ફરીથી 600 રૂપિયા નાખશે, એટલે કે થઈ જશે 4200 ગુણ્યા 3. અને અહીંયા 400 રૂપિયા ઉપાડી લેશે, એટલે કે આ થઈ જશે 2400 ગુણ્યા 3. આવી રીતે આ લોકો ખેલ કરી રહ્યા છે. હવે મને ખબર છે કે આ બધાનો સરવાળો કરવાનો છે. આ બાજુ અહીંયા ગુણોત્તર, આ બધાનો સરવાળો. પણ જે કોમન હોય બધામાં 8 પદમાં એ તો ઉડાવવું પડશે, એટલે કે આ બધા 0 0 ગયા, બધા જ 0 ગયા. મને દેખાય છે કે 3 બધામાં છે, તો આ 3 કાપી નાખું તો શું વધ્યું? 24 + 30 + 36 + 42. અહીંયા 36 + 32 + 28 + 24 સરવાળો કરી નાખું તો મને નફાનો ગુણોત્તર મળી જશે. શું થઈ જશે? 24 અને 36 60, 60 અને 30 90, 90 અને 42 કરું તો 132 આવી જશે અહીંયા. જેમ 36 અને 24 60, 32 અને 28 60, 60 60 120. બંને 12થી ચાલશે તો આ શું થઈ જશે? 11:10. નફાનો ગુણોત્તર એ અને બીનો કેટલો થઈ ગયો? 11 અને 10નો થઈ ગયો છે. હવે શું કહ્યું છે કે વર્ષના અંતે 10,500નો નફો હોય, એટલે કે ટોટલ નફો કેટલો છે? 10,500. અહીંયા કેટલો ટોટલ નફો છે?
21 યુનિટ. તો મને ખબર પડી ગઈ કે આ 21 યુનિટની કિંમત 10,500 છે. એનો હિસ્સો એટલે કે 11 યુનિટ શોધવાના છે. તો 21 યુનિટની કિંમત 10,500 હોય તો 11 યુનિટની કિંમત કેટલી હશે એ ત્રિરાશી મૂકીશું. 11 ઉપર 10,500 ઉપર નીચે શું થઈ જશે 21. દેખાય છે કે 21 એકા 21, 21 પંચા 105 અને 2 0, 11 પંચા 5500 રૂપિયા એનો ભાગ મળશે. જો કે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હતો કે દર 3-3 મહિને પેલો ઉમેરતો જાય છે અને દર 3-3 મહિને પેલો માઇનસ કરતો જાય છે 400 રૂપિયા. આ 600 ઉમેરતો જાય છે. તો ખાલી ધ્યાન રાખવાનું છે બસ. અહીંયા બધું ઉડવાનું જ છે. જો આવો પ્રશ્ન હોય તો અહીંયા 3-3 બધામાં ઉડી જ જવાના છે. ઓકે, આગળ વધીએ. ચલો જોઈએ. એ 84,000ના રોકાણ સાથે વ્યવસાય શરૂ કર્યો. એક્સ મહિના પછી બી 42,000ની મૂડી સાથે જોડાય છે. જો વર્ષના અંતે નફાનો ગુણોત્તર 3:1 હોય તો એક્સ શોધો. એટલે કે બી કેટલા મહિના પછી જોડાયો એ શોધવાનું છે આપણને. આના પહેલાંના ક્વેશ્ચનમાં આપણે જોયેલું છે કે કેવી રીતે શોધીએ છીએ. સૌથી પહેલાં એ, અહીંયા બી. એમની મૂડી શું છે તો એ જોડાયો છે 84,000 સાથે અને બી 42,000 સાથે જોડાયો છે. સમય કેટલો લગાવ્યો છે વર્ષના અંતે, એટલે કે એ તો આખા વર્ષ કામ કર્યું છે એટલે કે આ તો 12 થઈ જશે. અને આ આપણને ખબર નથી કે એણે કેટલા મહિના કામ કર્યું છે તો આને માની લઉં છું હું એ. સમજો આ એ શું છે કે કેટલા મહિના કામ કર્યું એ છે. કેટલા મહિના કામ કર્યું, કેટલા મહિના પછી જોડાયો એ નથી, કેટલા મહિના કામ કર્યું એ આપેલું છે. એ નથી લેતો કારણ કે અહીંયા એ ઓલરેડી છે. હું આને લઈ લઉં છું પી. પી મેં ધાર્યો છે કે મહિનાની સંખ્યા છે કે જે બીએ 42,000 રૂપિયા લઈને કેટલા મહિના કામ કર્યું, પી મહિના કામ કર્યું છે. જે કોમન હોય ઉડાવી નાખો તો 3 0 ગયા. 42 એકા 42, 42 દુ 84. નફાનો ગુણોત્તર કેટલો થઈ જશે તો મને ખબર છે કે 12 દુ 24 જેમ પી ગુણ્યા 1 એટલે કે પી. અને નફાનો ગુણોત્તર અસલીમાં કેટલો આપેલો છે તો એ આપેલો છે 3:1. બંને ગુણોત્તરને સરખાઈ નાખું, એક આ પી વાળાને અને એક આ 3:1 વાળાને, તો શું થઈ જશે 24 ભાગ્યા પી બરાબર 3/1. પી આમ જશે, 3 નીચે આવશે તો પી બરાબર 24 ભાગ્યા 3 એટલે કે 8. પણ 8 મહિના ઓપ્શનમાં છે નહીં, ના જ હોય, કારણ કે કહ્યું એવું છે કે 12 મહિનાનો ધંધો હતો. ઓકે, એમાં બીએ 8 મહિના કામ કર્યું છે. 12 મહિનાના ધંધામાં પીએ 8 મહિના કામ કર્યું હોય તો આપણને શું પૂછ્યું છે કે એક્સ મહિના પછી જોડાયો, એટલે કેટલા મહિના પછી જોડાયો કે 12 મહિના ધંધામાં 8 મહિના કામ કર્યું હોય તો ડેફિનેટલી એ માણસ કેટલા સમય પછી જોડાયો હશે તો 4 મહિના પછી એ જોડાયો હશે. ઓકે, આ સમજવાનું છે. ખાલી ડાયરેક્ટ આન્સર ના આવે આવી રીતે, ખાલી સમજણની વસ્તુ છે, કોમન સેન્સની, કે 12 મહિનાનો ધંધો છે એમાંથી 8 મહિના કામ કર્યું તો કેટલા મહિના પછી જોડાયો હશે તો 4 મહિના પછી એ જોડાયો હશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો જોઈએ. સારો પ્રશ્ન છે. એ, બી અને સી અનુક્રમે 90,000, 60,000 અને 45,000ના રોકાણ સાથે વ્યવસાય શરૂ કરે છે. એ અને બી એક જ સમયે થોડા મહિના પછી ધંધો છોડી દે છે. વર્ષના અંતે તેઓ 6:4:9ના ગુણોત્તરમાં નફો વહેંચી મારે છે. તો એ અને બીએ કેટલા મહિના પછી ધંધો છોડી દીધો હશે? સારો ક્વેશ્ચન છે, કંઈ છે નહીં એમ તો વધારે. જોઈ લઈએ. પહેલાં 2નું આપણે કરતા હતા, અહીંયા 3નું કરીશું. મૂડી કેટલી છે? મૂડી છે 90,000 રૂપિયા, 60,000 રૂપિયા અને 45,000 રૂપિયા. ઓકે, ચલો આ મૂડી મળી ગઈ. સીએ તો 12 મહિના કામ કર્યું છે, પણ આપણે માની લઈએ કે બી અને એ એક્સ મહિના સુધી જ કામ કર્યું. આ સમયની વાત ચાલે છે. ઓકે, આ લોકોએ એક્સ મહિના જ કામ કર્યું છે, જેનાથી આપણને ખબર પડશે કે આ એક્સ શોધીશું તો આપણને મળી જશે કે કેટલા સમય સુધી કામ કર્યું અને પછી ધંધો છોડી દીધો. જે કોમન હવે ઉડાવી દઈએ. 0 0 અને 0 ગયા તો નફાનો ગુણોત્તર શું થઈ જશે 90x જેમ 60 ગુણ્યા એક્સ એટલે કે 60x જેમ આ 45 ગુણ્યા 12 રાખીએ. હજુ આ બધું 12થી ચાલશે તો 15થી ચાલશે તો આ થઈ જશે 15 તરી 45, 15 ચોક 60, 15 છંગ 90, તો થઈ જશે 6x જેમ 4x જેમ 36. હજુ 2થી ચાલશે તો શું થઈ જશે 3x જેમ 2x જેમ 18. ચલો, નફાનો ગુણોત્તર મને મળી ગયો છે આ, અને નફાનો એકચ્યુઅલ ગુણોત્તર શું આપ્યો છે 6:4:9. હવે આપણને એક્સની કિંમત ખબર નથી, પણ અહીંયા મને એટલું ખબર છે કે 9થી 18 થાય છે. ઓકે, તો આ જોઈ લો. અહીંયાને સરખાવાના કેવી રીતે શોર્ટમાં એ જોઈ લો. 3x 2x અને 18 હતા અને એકચ્યુઅલ ગુણોત્તર શું હતો 6, 4 અને 9. અહીંયા શું થયું ગુણ્યા 2 થયા ને, તો આ બધા બી ગુણ્યા 2 થશે એટલે કે 4 દુ 8. તો એક્સની કિંમત શું મૂકું તો 8 આવે.
તો એક્સ બરાબર 4 મૂકવા પડશે મારે. ઓકે, એવી રીતે અહીંયા ગુણ્યા 2 કરવા પડશે એટલે કે 12 કરવા પડશે અને 4 તરી 12 એટલે કે એક્સની કિંમત 4 મૂકું તો મને બધું મળી જાય છે. ફરીથી જોઈ લો આને એક વખત. ગુણોત્તર છે 3x 2x અને 18. આ ગુણોત્તર શું છે? 6, 4 અને 9. આપણને એક ગુણોત્તર તો ખબર છે કે આ શું થાય છે? ડબલ થઈ જાય છે આનું. ઓકે, આ અહીંયાથી આમ જવું તો ગુણ્યા 2 થાય છે. તો આના બી ડબલ 2xની કિંમત શું હશે? 4ના ડબલ એટલે કે 8. તો એક્સ બરાબર મળી ગયા મને 4. એવી રીતે અહીંયા 6ના ડબલ કેટલા થાય છે? 12. તો હું 3xની કિંમત કેટલી છે? તો 12. તો એક્સ મળી ગયા મને 4. તો શું કહ્યું છે કે ત્રણે ચાલુ કર્યું સાથે ધંધો અને પછી એ 4 મહિના સુધી કામ કર્યું અને બીએ પણ 4 મહિના સુધી કામ કર્યું અને પછી એમણે ધંધો છોડી દીધો. આપણને એ પૂછ્યું છે કે એ અને બીએ કેટલા મહિના પછી ધંધો છોડી દીધો. તો આપણે જવાબ આવશે કે 4 મહિના પછી ધંધો છોડી દીધો છે. ઓકે, 4 મહિના તો એમણે કામ કર્યું ધંધામાં, પછી એમણે ધંધો છોડી દીધો છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો જોઈ લઈએ. એ, બી અને સી 4:3:2ના ગુણોત્તરમાં રોકાણ સાથે ભાગીદારીમાં પ્રવેશે છે. એટલે રોકાણનો ગુણોત્તર આપી દીધો છે. શું કહ્યું છે? 4 મહિના પછી એ અને બી તેમની મૂડીમાંથી અડધી પાછી ખેંચી લે છે અને 7 મહિના પછી એટલે 7 મહિના પછી સી તેની મૂડીનો 2/5 ભાગ ઉમેરે છે. બસ આટલી આરામથી તમે પ્રશ્ન વાંચો સમજતા તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. વર્ષના અંતે કુલ નફાના 12,600માંથી બીનો હિસ્સો શોધો. એટલે આપણે પહેલાં ગુણોત્તર શોધીશું અને ગુણોત્તર શોધ્યા પછી કંઈક ખેલ કરીશું. શું છે? એ, બી અને સી. ઓકે, એ 4 નાખ્યા, બીએ 3 રૂપિયા નાખ્યા છે અને સીએ 2 રૂપિયા નાખ્યા છે એવું જ માની લઉં છું. 4 મહિના પછી આ લોકોએ બદલે છે એટલે કે એ 4 મહિના સુધી તો 4 રૂપિયા રાખે જ છે અને બી એ 3 રૂપિયા 4 મહિના માટે રાખે જ છે. પછી શું થાય છે? ધંધો કેટલાનો છે? વર્ષના અંતે એટલે કે 12 મહિનાનો છે. પછી શું થાય છે કે અડધી પાછી ખેંચી લે છે. તો અડધી જ વધશે. 4 રૂપિયા મૂડી હતી, આ મૂડી અને આ સમય. અહીંયા મૂડી અને આ સમય. આ મૂડી છે અને સમય આનો બાકી છે લખવાનો. તો મૂડી અડધી પાછી ખેંચી લે છે. તો હવે કેટલી વધી? 2. કેટલા મહિના સુધી રાખવી પડશે એને? 12 મહિનાનો બિઝનેસ છે, 4 મહિના પતી ગયા તો 8 મહિના સુધી રાખવા પડશે. તેવી જ રીતે આણે પણ પાછી ખેંચી લીધી અડધી મૂડી. તો 3 હતી તો હવે 1.5 થઈ ગઈ. કેટલા મહિના માટે? 8 મહિના માટે. એવી રીતે આની તો 2 મૂડી હતી, 7 મહિના સુધી તો એણે એમને એમ રાખી. ઓકે, પછી એની મૂડીના 2/5 ઉમેરે છે એટલે કે એની મૂડી કેટલી છે? 2 અને એના 2/5 એટલે કે 2 દુ 4/5 0.8 ઉમેરી દીધા એણે આમાં. તો આ કેટલા થઈ ગયા? આના 2.8 થઈ ગયા. કેટલા મહિના માટે? 5 મહિના માટે. આઈ હોપ તમને આ સેન્ટેન્સ ખબર પડી હશે કે 7 મહિના પછી સી તેની મૂડીનો 2/5 ભાગ ઉમેરે છે. અહીંયા તેની મૂડી કેટલી છે? 2. એનો 2/5 ભાગ એટલે કેટલો થશે? 4/5. આટલું ઉમેરી દે છે. 4/5 એટલે કે થાય 0.8. તો 2માં હું 0.8 ઉમેરું તો 2.8 થઈ જશે. ઓકે, આ એની મૂડી 4 અહીંયા આપેલી હતી. મૂડીનો ગુણોત્તર આપ્યો હતો કેટલો? 4, 3 અને 2નો. તો એની મૂડી 4 એણે 4 મહિના માટે રાખી, પછી ચેન્જ કર્યું, અડધી પાછી ખેંચી લીધી એટલે કે 4ના અડધા 2 વધ્યા અને 8 મહિના સુધી બાકીની રાખી. તેવી જ રીતે બીની મૂડી 3 રૂપિયા હતી, 4 મહિના માટે રાખી. એણે પણ અડધી પાછી ખેંચી લીધી તો અડધી વધી હશે તો 1.5 રૂપિયા વધી 8 મહિના માટે. આનું 2 રૂપિયાની મૂડી 7 મહિના માટે રાખી અને પછી એણે 2/5 ઉમેર્યો એટલે કે 0.8 ઉમેર્યા અને 5 મહિના માટે. તો આને જોઈ લઈએ આપણે કેટલા થઈ જશે? 16 અને 16. આ થઈ જશે 12 અને 15 × 8 120 એટલે કે 12 અને આ 7 દુ 14 અને 28 પંચા 14. તો કેટલા થઈ જશે? 16 દુ 32 જેમ 12 દુ 24 જેમ 14 દુ 28. નફાનો ગુણોત્તર થઈ જશે 4 વડે ચાલે છે બધા તો થઈ જશે 8 જેમ 6 જેમ 7. ઓકે, એ બી સી અને નફો આવી રીતે થાય છે. કુલ નફો ટોટલ કેટલો છે? તો ટોટલ નફો મને આપી દીધું છે 12,600. અહીંયા કુલ કેટલો થાય છે? તો આ થાય છે 21 યુનિટ. તો મને ખબર છે કે 21 યુનિટની કિંમત અહીંયા 12,600 આપી દીધી છે. મારે બીનો હિસ્સો શોધવાનો છે એટલે કે 6 યુનિટ શોધવાના છે. ત્રિરાશિ મૂકીશ. 21 યુનિટની કિંમત થાય છે 12,600. તો 6 યુનિટની કેટલી થશે એ મારે શોધવાનું છે. 6 ઉપર 21 નીચે તો 6 ગુણ્યા 12,600 ભાગ્યા 21. 21 છંગ 126 થાય છે. 0 0 પાછળ એમને એમ છાયો 3600 રૂપિયા બીનો હિસ્સો થશે. એટલે કે આ બી ઓપ્શન એ તમારો જવાબ છે. બીનો હિસ્સો 3600 રૂપિયા થાય છે. સમજવાની વસ્તુ ખાલી એ જ હતી
કે અહીંયા મૂડી પૈસામાં નથી આપી, ગુણોત્તરમાં આપી હતી 4, 3 અને 2ના. તો મેં આને શું કર્યું કે મેં માની લીધા કે એ 4 રૂપિયા જ નાખ્યા છે અને બીએ 3 રૂપિયા જ નાખ્યા છે અને સીએ 2 રૂપિયા જ નાખ્યા છે. ઓકે, પછી જે પૂછ્યું હતું એ હું મૂકતો ગયો. ચલો, ભાગીદારી બહુ થઈ ગઈ. હવે મિત્રો એક વાત સમજો, જો તમે કોઈ બિઝનેસમાં કમાવામાં ભાગીદાર હો તો વાપરવામાં બી એટલા જ ભાગીદાર હોવા જોઈએ ને, કે જેણે વધારે વસ્તુ વાપરી હશે એ વધારે પૈસા ચૂકવશે. આવું જ થાય છે નોર્મલી. તો બસ હવે આજે 3 થી 4 પ્રશ્નો છે એ એવા છે કે તમે બિઝનેસમાં જો અર્નિંગમાં ભાગીદાર બનવા માંગો છો તો તમે જ્યારે કોઈ વસ્તુ ખરીદી છે ગ્રુપમાં, તો જે વધારે વસ્તુ વાપરશે, જેનો વધારે યુઝ કરશે વધારે સમય માટે, એ માણસ વધારે પૈસા આપશે. તો જોઈ લઈએ આના કેવા પ્રશ્નો હોય છે. એ, બી અને સીએ ઘાસનું મેદાન ભાડે લીધું છે. ઓકે, શું કરવા? ગાયો ચરાવવા લીધું છે. એ 8 ગાય 6 મહિના માટે લીધી, બી 12 ગાય 8 મહિના માટે અને સી 10 ગાય 9 મહિના માટે ચરાવે છે. બરાબર. તો જો એ ભાડા તરીકે 560 ચૂકવ્યા હોય તો સી દ્વારા ચૂકવાયેલું ભાડું શોધો. તો હવે મને ખબર પડવી જોઈએ કે જેટલી ગાય હોય ગુણ્યા જેટલો સમય થયો હોય એ બરાબર કેટલું થશે? ભાડું થશે. કેમ કે વધારે ગાયો હશે તો મારું ભાડું વધી જશે, વધારે સમય રાખીશ તો પણ મારું ભાડું વધી જશે. તો ગાય ગુણ્યા સમય કરું તો ભાડું થઈ જશે. જેમ આપણે એવું કરતા હતા કે મૂડી ગુણ્યા સમય તો નફો થતો હતો, કે જેટલી વધારે મૂડી એટલો વધારે નફો. તો ગાય ગુણ્યા સમય કરું તો ભાડું થઈ જશે. તો હવે એ, બી, સીનું જોઈએ. બસ બીજું કંઈ નથી, આ ખાલી સમજવાની વસ્તુ હતી. એણે શું કર્યું? 8 ગાય 6 મહિના માટે રાખી. ઓકે, આ ગાય છે અને આ સમય છે. 8 ગાય 6 મહિના માટે. બીએ શું કર્યું? 12 ગાય કેટલા મહિના માટે? 8 મહિના માટે. અને સીએ શું કર્યું? 10 ગાય ગુણ્યા 9 મહિના. ઓકે, આટલું આપણને ખબર છે. તો એમનું ભાડાનો ગુણોત્તર શું થઈ જશે? એમનું ભાડું થઈ જશે 6 અઠ્ઠા 48 જેમ 12 અઠ્ઠા 96 જેમ 90 ના ગુણોત્તરમાં. 6 થી ચાલે છે આ, તો શું થઈ જશે? 6 અઠ્ઠા 48 જેમ 16 છંગ 96 થશે જેમ 15 છંગ 90. એટલે એ લોકોએ આ પ્રમાણે ભાડું ચૂકવ્યું હશે. 8 જેમ 16 જેમ 15ના ગુણોત્તરમાં એબીસીએ ભાડું ચૂકવ્યું હશે. હવે શું પૂછ્યું છે પ્રશ્નમાં? આપણને ગુણોત્તર મળી ગયો, આપણને ગુણોત્તર જ શોધવાનો હતો. તમને ખબર પડી ગઈ હશે કે સીધું ગાય ગુણ્યા મહિના કરો એટલે ભાડાનો ગુણોત્તર મળી જાય. એ ભાડા તરીકે 560 ચૂક્યા, એટલે કે એ ક્યાં છે? અહીંયા. આ કેટલા છે? 560. એટલે કે 8 યુનિટની કિંમત આપણને આપેલી છે 560 રૂપિયા. તો સી દ્વારા એટલે કે 15 યુનિટનું આપણે શોધવાનું છે. 83 લગાવીએ કે 8 યુનિટની કિંમત તમે 560 રૂપિયા ભાડા તરીકે લો છો, તો 15 યુનિટનું કેટલું થશે? ઓકે, 15 ઉપર ગુણ્યા 560 ભાગ્યા 8. 8 એકા 8, 8 સિત્તા 56 0, 15 સિત્તા 105 અને 0 એટલે કે 1050 રૂપિયા સીએ આપ્યા હશે. ઓકે, બસ આટલું જ કરવાનું હતું. દર વખતે એવું જરૂર નથી કે તમે ઇન્કમમાં જ પાર્ટનર બનો. કોઈ વખતે તમે કોઈ વસ્તુ ખરીદી હોય પાર્ટનરશિપમાં તો એનું ભાડું પણ સાથે પાર્ટનરશિપમાં ચૂકવવું પડે. અને એમાં જે વપરાશકર્તા વધારે હોય એ વપરાશકર્તા વધારે ભાડું આપે અને જેણે ઓછું વપરાશ કર્યો હોય ઓછું ભાડું આપે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, સેમ પ્રશ્ન છે, ખાલી ગાયની જગ્યાએ કાર થઈ ગઈ છે. બાકી ગણિત એનું એ જ છે. 4 ટ્રાન્સપોર્ટ કંપનીઓ ABCD પાર્કિંગની જગ્યા ભાડે આપી. એ 5 મહિના માટે, ઓકે, 12 કાર. બી 6 મહિના માટે 20 કાર. સી 5 મહિના માટે 15 કાર અને ડી 6 મહિના માટે 30 કાર પાર્કિંગમાં મૂકી છે એમને. જો એનો ભાડાનો હિસ્સો 2400 રૂપિયા હોય તો કુલ ભાડું શોધો. ગુણોત્તર આપણે શોધી લઈએ તો આપણને ખબર પડી જશે. અત્યાર સુધી શું આપણે લાસ્ટના ક્વેશ્ચનમાં શું જોયું હતું? ગાય ગુણ્યા સમય બરાબર ભાડું થાય. તો અહીંયા શું થઈ જશે? કાર ગુણ્યા સમય બરાબર ભાડું. એ જ થઈ જશે અહીંયા પણ. તો હવે અહીંયા 3ની જગ્યાએ 4 છે. 4 બહુ રેર હોય છે પણ આ લોકોએ પૂછી દીધા, તો આપણે શું કરીએ? કરવા તો પડશે. ચલો, કેટલી કાર છે? 12 કાર. કેટલા મહિના માટે? 5 મહિના માટે. બી પાસે 20 કાર 6 મહિના માટે. સી પાસે 15 કાર 5 મહિના માટે અને ડી પાસે 30 કાર 6 મહિના માટે. આ બધા 5થી ચાલે છે તો અહીંયા 5 એકા 5, 5 ચોક 20, 5 એકા 5, 6 પંચા 30. એટલે કે ભાડું જે છે, ભાડું કેટલું થશે? આણે 12 યુનિટ આપ્યું છે, બીએ 24 યુનિટ, સીએ 15 યુનિટ અને ડીએ 36 યુનિટ ભાડું આપ્યું છે. આ બધા 3થી ચાલે એવું લાગી રહ્યું છે મને. 12, 24, 15, 36માં મને દેખાય છે કે 3 ચાલશે. તો શું થઈ જશે? આ 3થી ચલાવો તો 4 તરી 12, 8 તરી 24,
5 તરી 15 અને 12 તરી 36. હવે મને એવું કીધું છે કે એ ભાડું 2400 રૂપિયા આપે છે, એટલે કે 4 યુનિટના એ 2400 આપે છે, તો કુલ ભાડું કેટલું થશે? કુલ થશે 4 અને 8 12, 12 અને 5 17, 17 અને 12 29, એટલે કે 29 યુનિટ કુલ થશે. હવે આપણને ખબર છે કે 4 યુનિટની કિંમત કેટલી આપી છે? 2400. તો 4 યુનિટની કિંમત 2400 હોય તો 29 યુનિટના કેટલા થઈ જશે એ મારે શોધવાના છે. 29 ગુણ્યા 2400 ભાગ્યા 4, એટલે કે મારો જવાબ કેટલો આવશે? આ 600 થઈ જશે. 6 9 54નો ચોગડો, વધી પડી 5 અને 17,400 રૂપિયા મારે ચૂકવવાના આવે ટોટલ ભાડું. મારે નહીં, એટલે આ ચારને ભેગા મળીને 17,400 રૂપિયા ટોટલ ભાડું ચૂકવવાનું આવશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ ટાઈપનો છે, પણ આ થોડો ટ્રિકી છે. જોઈ લઈએ કેવી રીતે. એ, બી અને સી એક કાર 2 દિવસ માટે ભાડે લે છે, બરાબર? વધારે નહીં, 2 દિવસ એટલે કે 48 કલાક માટે ભાડે લે છે અને 6 પ્રતિ કલાક ચૂકવવા માટે સંમત થાય છે. ચલો ડન. એટલે કે કુલ ભાડું કેટલું છે? 48 કલાક અને 1 કલાકના 6 રૂપિયા, એટલે કે ટોટલ ભાડું થઈ ગયું 48 ગુણ્યા 6. હવે તેઓએ તેનો ઉપયોગ 6 કલાક માટે એક સાથે કર્યો, એટલે કે ત્રણે ક્યાંક ટ્રીપ પર ગયા હશે, સાથે ગયા. પછી સીને ઉતારી દીધો. બીજા 12 કલાક પછી બી પણ નીકળી જાય છે, એટલે કે બીજા 12 કલાક એ અને બી સાથે હતા અને બી પણ નીકળી જાય છે. પછી આગળ ગાડી એ જ રાખે છે એની પાસે, તો એ કેટલું ભાડું ચૂકવ્યું હશે? એ તો આપણને ખબર પડી જાય કે સૌથી વધારે ભાડું એ ચૂકવ્યું હશે, કારણ કે બી અને સી તો જલ્દી નીકળી ગયા છે, એ છેલ્લે સુધી રહ્યો છે. ચલો, સૌથી પહેલાં તો 2 દિવસ એક કાર લીધી છે. કેટલા દિવસ માટે? 2 દિવસ માટે. અને એનો રેટ શું છે? 2 દિવસ એટલે કે 48 કલાક માટે. ઓકે, એનો રેટ શું છે? 6 રૂપિયા પ્રતિ કલાક, એટલે કે 1 કલાકના 6 રૂપિયા, તો 48 કલાકના કેટલા થઈ જશે? 48 ગુણ્યા 6, એટલે તમારો જવાબ આવી જશે 288 રૂપિયા આ લોકોએ ટોટલ ચૂકવ્યા છે. ઓકે, ટોટલ ચૂકવ્યા છે. હવે એમાંથી તમે જોઈ લો એ કેટલા કલાક બેઠો છે, તો એ તો શરૂઆતમાં પણ હતો ને છેલ્લે સુધી હતો, એટલે કે 48 કલાક. ઓકે, બીનો શું સીન છે કે બી આવ્યો પહેલાં તો 6 કલાક જ્યારે સાથે હતા બધા ત્યારે પણ બી હતો, 6 કલાક જ્યારે સાથે હતા ત્યારે પણ બી હતો, અને પછી બીજા 12 કલાક પણ બી રહ્યો. ઓકે, તો બી કેટલા કલાક કર્યા? 6 કલાક આની સાથે, 6 કલાક ત્રણે સાથે અને 12 કલાક એ અને બી સાથે, એટલે 6 ને 2 18 કલાક બીએ ગાડી વાપરી, એણે બી વાપરી ગાડી. અને સી તો ખાલી પહેલાં 6 કલાક જ્યારે સાથે હતા ત્યારે જ, બાકી ભાઈબંધ સારો હતો નહીં તો એને કાઢી મૂક્યો છે. તો હવે ગાડીના પૈસા કઈ રીતે આપવામાં આવશે ખબર છે? કે આ લોકોએ જેટલા કલાક ગાડી ચલાવી, ગાડીનો ઉપયોગ કર્યો, એ પ્રમાણે ગાડીના પૈસા આપવામાં આવશે. તો એ, બી અને સીનો ગુણોત્તર શું છે ઉપયોગનો? 48, 18 અને 6. બધા 6થી ચાલે છે, તો શું થઈ જશે? 6 8 48 જેમ 6 તરી 18 જેમ 6 એકા 6. આ ભાડાનો ગુણોત્તર છે ગાડીના. ગાડીનું કુલ ભાડું કેટલું છે? 288 રૂપિયા. આ બી આપણે શોધવું પડ્યું, એટલે આ હું થોડો વિચિત્ર પ્રકારનો દાખલો કહેતો હતો કે કુલ ભાડું બી શોધવું પડ્યું અને અલગ અલગ શોધવા પણ પડ્યા બધા કે કેટલા કલાક વપરાશ કર્યો છે. અહીંયા ટોટલ કેટલું થાય છે? 8 અને 3 11, 11 ને 1 12. તો આપણને ખબર છે કે 12 યુનિટની કિંમત કેટલી આપેલી છે? 288. તો એ દ્વારા ચૂકવવામાં આપેલું ભાડું, એટલે કે 8 યુનિટની કિંમત પૂછી છે. તો 12 યુનિટે 288 રૂપિયા હોય તો 8 યુનિટની કિંમત કેટલી થશે? 8 ઉપર 12 નીચે 288 ગુણાકારમાં 12 એકા 12, 12 દુ 24, 4 વધ્યા, 12 ચોક 48, એટલે કે 24 અઠ્ઠા કેટલા થશે? 192 રૂપિયા આપવા પડશે એને. 192 રૂપિયા આપ્યા હશે. અહીંયા 1 0 એક્સ્ટ્રા લાગી ગયો છે, એટલે કે ઓપ્શન એ તમારો જવાબ છે. 192 રૂપિયા એ ભાડું ચૂકવશે. આગળ વધી આવા જ પ્રશ્ન તરફ. ચલો, આને હું કહું છું પ્રોપર ટફ ક્વેશ્ચન. ઓકે, આ એકચ્યુઅલીમાં ટફ ક્વેશ્ચન છે, કારણ કે અહીંયાથી અહીંયા બહુ બદલાવ થાય છે આમાં ચાલુ ક્વેશ્ચનમાં. તો જોઈ લઈએ. એ, બી અને સી એ દર મહિને 2160 ચૂકવીને ગોચર ભાડે આપ્યું, એટલે કે ટોટલ 2160 આપી દીધા, બરાબર? તેઓ અનુક્રમે 60, 40 અને 20 ઘેટા મૂક્યા. એ તેના ઘેટાનો 1/3 ભાગ 6 મહિના પછી બીને વેચી દે છે, અને 3 મહિના પછી સી તેના 2/5 ઘેટા એને વેચી દે છે. તો વર્ષના અંતમાં સી દ્વારા ચૂકવવામાં આવેલું ભાડું શોધો. જોજો કેવો વિચિત્ર થઈ ગયો. હવે આને અંદર આ લોકો વેચમવાચી કરી રહ્યા છે. આરામથી જોઈશું આને. 3 માણસો છે, એ, બી અને સી. ઓકે, બોક્સ બનાવી દઉં અહીંયા તો કન્ફ્યુઝન ના થાય.
ચલો એ બી અને સી 3 માણસો છે. ગોચર ભાડે આપ્યું નથી, ખરીદ્યું છે. આપ્યું ના હોય, ખરીદ્યું હોય. ઓકે, ખરીદી લીધું છે. હવે તેઓ અનુક્રમે 60, 40 અને 20 ઘેટા મૂકે છે. તો એ પાસે કેટલા છે? 60, બી પાસે 40 અને સી પાસે 20 ઘેટા થઈ ગયા. 6 મહિના સુધી તો એ તેના ઘેટાનો 1/3 ભાગ 6 મહિના પછી વેચે છે. એટલે 6 મહિના સુધી તો આ જ ઘેટા રહેશે એમની જોડે. ઓકે, ચલો એ અને બીની વાત કરું છું. સી તો 9 મહિના સુધી કંઈ કરતો નથી, એટલે તો એ અને બી 6 મહિના સુધી કોઈ ફેરફાર કરતા નથી, એટલે 6 મહિના તો 60 અને 40 ઘેટા રહેશે. હવે શું કર્યું? એ તેના ઘેટાના એક ત્રીજો ભાગ 6 મહિના પછી બીને વેચે છે. હવે 60નો ત્રીજો ભાગ એટલે શું થઈ જશે? 20 ઘેટા. ઓકે, તો 20 ઘેટા બીને આપી દે છે. તો આની પાસે હવે કેટલા રહ્યા? 40 ઘેટા. અને આની પાસે થઈ ગયા 60 ઘેટા. ઓકે, અહીંયા તો 20 જ છે. 3 મહિના પછી હવે બીની વાત થતી નથી, તો બી આખા 6 મહિના માટે 60 ઘેટા રાખી લે છે. 3 મહિના પછી શું થયું કે સી તેના 2/5 ઘેટા એને વેચે છે. એટલે આ 40 ઘેટા તો 3 મહિના સુધી રહ્યા. ઓકે, અને સીના જે આ 20 ઘેટા હતા એ પહેલાં 6 મહિના અને બીજા 3 મહિના, એટલે કે 9 મહિના માટે તો એઝ ઇટ ઇઝ રહ્યા. સમય સમજો તમે, જો અહીંયા સમય ટાઈમલાઈન તમે સમજી ગયા તો આ એકદમ ઇઝી થઈ જશે. શું કીધું છે કે પહેલાં તો એ છે ને એ 6 મહિના સુધી કંઈ ફેરફાર કરતા નથી અને 60 ઘેટા 6 મહિના સુધી અને 40 ઘેટા 6 મહિના સુધી વાપરે છે. પછી એ એના ત્રીજો ભાગ ઘેટાનો એટલે કે 20 ઘેટા બીને વેચી નાખે છે. તો બી જોડે હવે 60 ઘેટા થઈ ગયા અને એ જોડે 40 ઘેટા થઈ ગયા. પણ બી આ 6 મહિના માટે વાપરશે. કેમ? કારણ કે આખા વર્ષમાં હવે બી ચેન્જ કરતો નથી, પણ પાછળના સેન્ટેન્સમાં એ ચેન્જ કરી રહ્યો છે. કેમ? સી તેના 2/5 ઘેટા એને વેચી દે છે. પણ ક્યારે વેચે છે? જ્યારે એ તેના ઘેટાનો 6 મહિના પછી વેચે અને એના પણ 3 મહિના પછી, એટલે ટોટલ 9 મહિના પછી સી તેના ઘેટાના 2/5 ભાગ એને વહેંચી દે છે. એટલે કે 20 ઘેટા 9 મહિના સુધી તો રાખે છે. પછી 20નો જે 2/5 ભાગ છે એટલે કે 8 ઘેટા. ઓકે, આને આપી દેશે. તો આની જોડે સી જોડે કેટલા થઈ ગયા? હવે 12 ઘેટા 3 મહિના માટે, અને આની પાસે થઈ ગયા 8 ઉમેરી દો તો 48 ઘેટા 3 મહિના માટે. અહીંયા એમાં 3 ચેન્જ થાય છે, બીમાં 2 અને સીમાં 2 ચેન્જ થાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ? કારણ કે 6 મહિના પછી એ બીને અમુક ઘેટા આપી દે છે, 20 ઘેટા, અને આ 6 મહિના પછીના 3 મહિના પછી શું થાય છે કે આને 8 ઘેટા આપી દે છે. એટલે એમાં 3 વખત ચેન્જ થાય છે અને બીમાં 2 વખત, સીમાં 2 વખત ચેન્જ થાય. તો જોઈ લઈએ કોમન શું નીકળે છે. 3 તો છે જ બધામાં, તો 3 હટાવો, આ થઈ જશે 2, આ 2, 2, 3 અને 1. ઓકે, પછી ચલો આટલું જ રાખીએ. તો આ થઈ જશે 120, આ થઈ જશે 40, આ થઈ જશે 48. એવી રીતે આ થઈ જશે 80, 120, 60 અને 12. તો એબીસીના ભાડાનો ગુણોત્તર કેટલો આવી ગયો છે? એ બહુ વપરાશ કર્યો છે. 120 ને 40 160, 160 ને 48 208, જેમ 200 જેમ 60 ને 12 72. 8થી ચાલે એવું લાગે છે. તો થઈ જશે 26 અઠ્ઠા 25 અઠ્ઠા અને 8 9. હવે ભાડું 26 જેમ 25 જેમ 9ના ગુણોત્તરમાં આપ્યું છે, અને ટોટલ ભાડું પહેલાં જ આ લોકોએ કેટલાનું ખરીદ્યું હતું? એ 2160માં. તો વર્ષના અંતમાં સીને કેટલું ચૂકવવાનું આવશે? ટોટલ કેટલું ભાડું છે? 26 અને 25 51, 51 અને 9 60 યુનિટ. તો આ 60 યુનિટની કિંમત આપણને આપી દીધી છે 2160. તો 9 યુનિટની આપણે શોધવાની છે. તો 60 યુનિટે 2160 રૂપિયા થાય છે. તો 9 યુનિટના કેટલા? 9 ગુણ્યા 2160 ભાગ્યા 60, 0 0 ગયા, 36 છંગ 216 થાય, અને 36 9 થશે. 36 9 કેટલા થઈ જશે? 36 9 થશે 6 9 54નો ચોકડો વધી પડી 5, 9 તારી 27 ને 5 324. પણ અહીંયા તમે ઓપ્શન જુઓ, એવો કોઈ ઓપ્શન નાનો છે નહીં. કેવી રીતે હશે? કારણ કે વર્ષના અંતમાં, એટલે કે આખા વર્ષ માટેનું સેટિંગ કરીને રાખ્યું છે આ લોકોએ. આ તો આપણે મહિનાનું ભાડું જોયું સીનું, તો આખા વર્ષનું એટલે કે ગુણ્યા 12 કરવા પડશે આમાં. તો 324 ગુણ્યા 12 કરો તમે તો કેટલા થઈ જશે? 3888 રૂપિયા ચૂકવવા પડશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. જો તમારે ટફ આ લેવલના ક્વેશ્ચન કરવા હોય તો આપણે આ મેથ્સની સિરીઝ આ બેઝિક લેવલની પતી જાય, અને પછી આવા ટફ લેવલના જ ક્વેશ્ચન ચાલુ કરવાના છીએ. દરેક ચેપ્ટરમાંથી 50થી 100 એવા પ્રશ્નો જે એકદમ ખૂબ જ ટફ હોય, જે સારા હોય, જે તમારા દિમાગના તાર હલાવી દે થોડા એવું. ચલો, તો આ ટાઈપના મિત્રો લેવલ 2ના ક્વેશ્ચન હતા. હવે આપણે એક બેઝિક કોન્સેપ્ટ સમજીએ. આ પાર્ટનરશિપમાં એક કોન્સેપ્ટ આવે છે કે એક્ટિવ પાર્ટનર અથવા તો વર્કિંગ પાર્ટનર
અને ઇનએક્ટિવ પાર્ટનર એટલે કે સ્લીપિંગ પાર્ટનર. આ તો વાંચીને જ ખબર પડી જાય કે એક બિઝનેસ છે, બરાબર. આ કોઈ બિઝનેસ ચાલે છે. અહીંયા બે જણા ભાગીદારીમાં છે. ઓકે, હવે આ શું કરે છે? આ માણસ એ છે, આ માણસ બી છે. માણસ બી શું કરે છે? એવું કહે છે એને કે ભાઈ આલે રૂપિયા અને તું હવે બિઝનેસ જોઈ લેજે. ઓકે, આ એને આપી દે છે ખાલી રૂપિયા, પૈસા આપીને એ જતો રહ્યો ઘરે. પણ માણસ એ શું કરે છે? એ પોતાના રૂપિયા પણ લઈને આવે છે, સાથે સાથે આ બિઝનેસમાં એણે કામ પણ કર્યું છે. એટલે કે કોઈ પણ જે રેગ્યુલર કામ હોય એ બધું કરે છે. તો ડેફિનેટલી આપણને ખબર પડવી જોઈએ કે માણસ એને બી કરતાં તો વધારે પ્રોફિટ થાય, એમાં એને બી કરતાં તો વધારે રૂપિયા જ મળશે. કેમ? કારણ કે બીએ તો ખાલી પૈસા આપ્યા છે, પણ એ શું કર્યું છે? પૈસા પ્લસ એણે મહેનત પણ આપી છે પોતાની બિઝનેસને ચલાવવા માટે. તો આને વધુ પ્રોફિટ મળશે અને આને ઓછો પ્રોફિટ મળશે. હવે એ પ્રોફિટ કેવી રીતે વહેંચાશે એનું પણ એક ફિક્સ હોય છે. એ પ્રશ્નમાં તમને આપ્યું જ હશે કે કેમ એ લોકો જાતે જ ડિસાઇડ કરે છે. એ અને બી બંને સાથે ભેગા મળીને ડિસાઇડ કરશે કે ભાઈ તને છે ને વર્ષના અંતે 1000 રૂપિયા વધારે મળી જશે, બરાબર, તું કામ કરીશ તો. તો એ કહે છે કે સારું. તો પછી એ આપણે કેવી રીતે કરવાના દાખલા એ આપણે જોઈશું. પણ બેઝિકલી એક્ટિવ પાર્ટનર એટલે કે વર્કિંગ પાર્ટનર શું હોય કે પૈસા પણ નાખે અને પોતાની મહેનત પણ નાખે. અને ઇનએક્ટિવ અને સ્લીપિંગ પાર્ટનર એટલે શું કે પૈસા આપીને ઊંઘી જાય. સ્લીપિંગ પાર્ટનર એટલે કે ઊંઘી જાય. તો કેવા પ્રશ્નો હોય છે એ આપણે જોઈએ. આના જોઈ લો. અનુ વર્કિંગ પાર્ટનર છે અને બિમલા સ્લીપિંગ પાર્ટનર છે. અનુ છે વર્કિંગ પાર્ટનર અને બિમલા છે સ્લીપિંગ પાર્ટનર છે. હવે બિઝનેસ શરૂ કર્યો તો અન્નુને 5000 અને બિમલા 6000 મૂડી રોકે છે. અને પછી શું કીધું છે કે અનુને વ્યવસાયનું સંચાલન કરવા માટે નફાના 12.5% મળે છે. જોઈ લેજો. એટલે કે 5000 આણે અનુએ નાખ્યા છે, બિમલાએ 6000 નાખ્યા છે. પછી જેટલો પણ નફો થશે એમાંથી 12.5% અનુને મળી જશે. અને બાકીની રકમ એટલે નફામાં 12.5% અનુને મળી, એના પછી જેટલી બાકી રકમ રહી તેમની મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. ટોટલ 880નો નફો થાય તો કેટલા ને કેટલા રૂપિયા મળશે એ આપણે જોઈ લઈએ. બેઝિક જ છે, આમાં કંઈ છે નહીં વધારે. શું કરવાનું છે? એક તો આ અનુનો એ લઈ લઈએ અને બિમલાનો બી લઈ લઈએ. આ એક્ટિવ પાર્ટનર છે, બરાબર, આ કામ કરે છે. અને આ સ્લીપિંગ પાર્ટનર છે એવું આપેલું છે. શું કહ્યું છે કે આ બંને 5000 રૂપિયાથી ચાલુ કર્યું અને આને 6000 રૂપિયાથી ચાલુ કર્યું. સમય આપ્યો નથી એટલે કે નફાનો ગુણોત્તર આ મૂડી રોકાણ પ્રમાણે જ વેચાશે. તો આનો ગુણોત્તર, નફાનો ગુણોત્તર શું થઈ જશે? નફાનો ગુણોત્તર થઈ જશે 5/6. ઓકે, જે પણ નફો હશે એ 5/6 વહેંચાઈ જશે. પણ હવે શું આપેલું છે કે કુલ નફો કેટલો થયો? 880. તો આપણે પહેલાં શું કરતા હતા કે આ 5 ને 6 11ની યુનિટની કિંમત 880 હોય તો એને કેટલા મળશે એટલે 5 કેટલા અને પછી બીને શોધવા તો 6 કેટલા એવું શોધી લેતા હતા. પણ અહીંયા શું કહ્યું છે? હવે નફોમાંથી અનુ જે એક્ટિવ પાર્ટનર છે એને 12.5% મળે છે. એટલે કે હવે મિત્રો આપણે અત્યારે પર્સન્ટેજ જોઈશું તો તમને ખબર પડશે કે 12.5% એટલે કે 1/8 ભાગ થાય. તો 880નો 1/8 ભાગ જોઈએ તો કેટલા થશે? 110 રૂપિયા. ઓકે, તો સૌથી પહેલાં શું કીધું છે કે આ 110 રૂપિયા જે છે એ કોને મળી ગયા છે? એ એક્ટિવ પાર્ટનર. આને તો મળી જ ગયા એટલે અહીંયા આને 110 રૂપિયા તો પહેલાં નાખી દઉં. કેમ? 880નો નફો થયો તો 12.5% એને વ્યવસાયનું સંચાલન કરવા માટે એક્સ્ટ્રા મળે છે. તો 110 રૂપિયા એને તો મળી ગયા. અનુને વધ્યા કેટલા? 880માંથી 110 મળી ગયા તો નફો કેટલો વધ્યો? હવે નફો વધ્યો છે 770 રૂપિયા. હવે જે આ નફો વધ્યો આને આપણે જૂની રીતે કરીશું તો શું થઈ જશે? 5 અને 6 11 યુનિટ અને એની કિંમત કેટલી આપેલી છે? 770. તો આપણે 1 યુનિટની શોધી લઈએ કારણ કે બંનેના શોધવાના છે. તો 1 યુનિટની કિંમત કેટલી? તો 770 ભાગ્યા 11 એટલે કે 70 રૂપિયા. 1 યુનિટની કિંમત છે 770 રૂપિયા. તો આ 5 યુનિટ છે તો કેટલા થઈ જશે? 5 × 35 એટલે કે 350 રૂપિયા. અને આ 6 યુનિટ છે એટલે કે 6 × 42 420 રૂપિયા. હવે જોજો મિત્રો શું થયું? બિમલાને 420 રૂપિયા તો મળી ગયા, અહીંયા લખી દઉં છું. બિમલાને 420 રૂપિયા તો મળી ગયા, પણ અનુને 350 મળ્યા પ્લસ વ્યવસાયનું સંચાલન કરવા માટે 110 રૂપિયા મળ્યા હતા. એટલે કે 350 અને 110 એટલે કે 460 રૂપિયા આવી રીતે વેચાય છે. બસ આટલું તમારે ધ્યાન રાખવાનું છે કે જેટલું પણ વ્યવસાયના સંચાલનનું જેટલું પણ મળતું હોય એ પહેલાં નફામાંથી એક્ટિવ પાર્ટનરને આપી દેવાનું છે. એટલે કે અનુને મેં અહીંયા 110 રૂપિયા આપી દીધા. પછી જે બાકીનો નફો વધે 770 એને 5/6ના પ્રમાણમાં વહેંચવાનું છે. આટલું જ છે, ખાલી આ એક સ્ટેપ વધારે છે.
આ એક સ્ટેપ વધી જાય છે આમાં. અને પછી અનુને આ 350 ના મળે એને, કારણ કે પહેલાં 110 મળ્યા હતા, તો 110 અને 350 એટલે કે 460 રૂપિયા મળશે. અને ઓપ્શન બી તમારો જવાબ હશે, 460 અનુને અને 420 બિમલાને. જોઈએ અને 3-4 પ્રશ્નો જોઈએ તો આપણને ખબર પડશે. જોઈ લો. વ્યવસાયમાં એક્સ 1500 આપે છે અને વાય 900નું યોગદાન આપે છે. પણ શું કહ્યું છે કે એક્સ છે એ સ્લીપિંગ પાર્ટનર છે અને વાય મેનેજમેન્ટ માટે નફાના 10% મળે છે. ઓકે, એટલે કે વાય એક્ટિવ પાર્ટનર છે અને આ મેનેજમેન્ટ કરે છે બિઝનેસનું, એટલે એને નફાના શું થાય છે 10% મળે છે. અને બાકીનો નફો તેમની મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો નફો 800 છે તો વાયનો હિસ્સો શોધો. ચલો જોઈ લઈએ. એક્સ અને વાય બે માણસો છે. આ શું છે? હવે આ સ્લીપિંગ પાર્ટનર છે, એટલે કે આ કામ કરતો નથી, ખાલી પૈસા જ આપે છે. અને આ છે એક્ટિવ પાર્ટનર. ઓકે, એક્સ કેટલા આપે છે? 1500 રૂપિયા આપે છે અને આ 900 રૂપિયા આપે છે. તો એમના નફાનો ગુણોત્તર કેટલો થઈ જશે? સમય આપ્યો નથી, એટલે કે 15/9 તો કેટલો થઈ ગયો? 15 અને 9 3થી ચાલશે તો 5/3 નફાનો ગુણોત્તર થઈ ગયો. 0 કપાઈ ગયા, 15 અને 9 નફાનો ગુણોત્તર થઈ ગયો. કોનો? એક્સ અને વાયનો. પણ હવે શું કહ્યું છે કે વાયને મેનેજમેન્ટ માટે નફાના 10% મળે છે અને ટોટલ નફો 800 રૂપિયા છે. તો ટોટલ નફો છે અહીંયા 800 રૂપિયા. હવે તમે 800ના 10% શોધો એટલા વાયને મળી જાય છે. તો 800ના 10% કેટલા થશે? 0 ગયા 80 રૂપિયા થઈ જશે. બરાબર. તો આ 80 રૂપિયા તો ઓલરેડી વાયને અહીંયા લખી દઉં છું, મળી ગયા. બરાબર. મેનેજમેન્ટના 80 રૂપિયા મળી ગયા. હવે નફો કેટલો બાકી રહ્યો? તો નફો બાકી રહ્યો છે 720 રૂપિયા. કેમ? 800 રૂપિયા હતા, એમાંથી 80 તો વાયને આપી દીધા, 720 રૂપિયા નફો બાકી રહ્યો. ચલો આપણે શોધવાનો છે વાયનો હિસ્સો. કુલ નફો 720 થયો છે, બાકી રહ્યો છે જેને 5/3 વેચવાનો છે. તો આ કેટલા છે? 8 યુનિટ. 8 યુનિટની કિંમત કેટલી છે? 720. તો વાયના શોધી લઈએ. 3 યુનિટે કેટલા થશે? 8 યુનિટની કિંમત 720 રૂપિયા હોય તો વાયના 3 યુનિટ છે, તો 3 યુનિટની કિંમત કેટલી થશે? તો 3 × 720 ભાગ્યા 8. 8 × 8, 8 × 9 = 72, 90, એટલે કે 270 રૂપિયા મળશે વાયને. પણ મિત્રો એક વસ્તુ બાકી રહી ગઈ. એને નફામાંથી મેનેજમેન્ટના પણ 80 રૂપિયા મળતા હતા. તો 270 અને 80 એટલે કે કેટલા થઈ ગયા? 350 રૂપિયા વાયને ટોટલ મળે છે નફામાંથી. ઓકે, 800માંથી 350 વાયને મળે છે અને બાકીના 450 રૂપિયા એક્સને મળે છે. ઓકે, આઈ હોપ તમને ખબર પડી હશે. જોઈએ આવો જ બીજો પ્રશ્ન જોઈએ. ચલો. રાધિકા અને રેણુકા અનુક્રમે 50,000 અને 70,000ના રોકાણ સાથે ભાગીદારીમાં પ્રવેશ કરે છે, એટલે બંને સાથે બિઝનેસ ચાલુ કર્યો. રેણુકાને બિઝનેસ જાળવવા માટે ₹250 દર મહિને મળે છે. ઓકે, એટલે આનો મતલબ શું છે કે આ જે રેણુકા છે એ એક્ટિવ પાર્ટનર છે અને રાધિકા સ્લીપિંગ પાર્ટનર છે. તો હવે મિત્રો એક વાત કહો, રેણુકાને બિઝનેસ જાળવવા માટે દર મહિને 250 મળે છે, શેમાંથી મળતા હશે? તો કોઈ રાધિકા તો એના ખીચામાંથી આપશે નહીં, રેણુકા પણ એને પોતાને પૈસા નહીં આપે. આ મળશે બિઝનેસના પ્રોફિટમાંથી. ઓકે, આ જે 250 રૂપિયા મળે છે ને દર મહિને, એ પ્રોફિટમાંથી જ મળશે. અને પ્રોફિટમાંથી મળશે તો પ્રોફિટ ઓછો થઈ જશે. એ જોઈએ આપણે કેવી રીતે થાય છે. અને બાકીનો નફો તેમના રોકાણના ગુણોત્તરમાં તેમની વચ્ચે વહેંચવામાં આવે છે. જો વર્ષના અંતે કુલ નફો 30,000 હોય તો રેણુકાનો કુલ હિસ્સો શોધી લો. ચલો જોઈ લઈએ શું થાય છે. રાધિકા છે અને રેણુકા છે. રાધિકા 50,000 રૂપિયા લઈને આવી છે. બંને સાથે બિઝનેસ ચાલુ કર્યો છે. રેણુકા 70,000 રૂપિયા લઈને આવી છે. ઓકે, હવે શું કીધું છે કે આ રેણુકાને દર મહિને 250 રૂપિયા મળે છે. બિઝનેસ ચાલ્યો 12 મહિના માટે. તો 250 × 12 કરું તો 3,000 રૂપિયા રેણુકા લઈ ગઈ છે. શેના માટે? બિઝનેસના મેનેજમેન્ટ માટે. તો રેણુકાને અહીંયા 3,000 તો આપી જ દઉં પહેલાં, એ તો એને આપી દીધા મેં. હવે નફો કેટલો હતો? તો કુલ નફો અહીંયા આપેલો છે પ્રશ્નમાં 30,000 રૂપિયા. એમાંથી 3,000 રેણુકાને આપી દીધા. તો ફાઇનલ નફો કેટલો મળ્યો છે મને? 27,000 રૂપિયા. બરાબર, આ નફો મળ્યો છે. આનો ગુણોત્તર કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે બંનેને? તો મૂડીના પ્રમાણમાં જ વહેંચવામાં આવશે, કારણ કે સમય આપ્યો નથી. તો નફાનો ગુણોત્તર શું થઈ જશે? 5,000માં 5/7 થઈ જશે, કારણ કે 50,000 અને 70,000માં 4 મીંડા ઉડી જશે. તો 5/7માં નફો વહેંચવામાં આવશે. ઓકે, આ રાધિકાનો છે અને આ રેણુકાનો છે. આપણે રેણુકાનો ભાગ શોધવાનો છે. આપણને ખબર છે કે આ 5 ને 7 12 યુનિટની કિંમત કેટલી આપેલી છે? 27,000. તો હું લખી દઉં 12 યુનિટની કિંમત 27,000 હોય તો 7 યુનિટની કિંમત કેટલી થઈ જશે? કારણ કે આપણે રેણુકાના શોધવાના છે ને, તો 7 યુનિટ શોધી લઈએ. 7
ગુણ્યા 27,000 ભાગ્યા 12. 12થી ચાલશે, આ ચાલી જશે. 12 એકા 12, 12 તરી 24, 3 વધ્યા 12 12 દુ 24, 12 દુ 24, 3 વધ્યા 12 દુ 24, 6 વધ્યા 12 પંચા 60 એટલે કે 2250 ગુણ્યા 7 કરું 15,750 રૂપિયા નફામાંથી મળ્યા. ઓકે, રેણુકાને પણ 15,750 તમારો જવાબ નહીં હોય. કેમ? કારણ કે રેણુકાને ઓલરેડી મેનેજમેન્ટ માટે 3,000 મળ્યા હતા અને પછી બાકીના નફામાંથી એને 15,750 રૂપિયા મળ્યા છે. તો શું થઈ જશે? 15,750 વત્તા 3,000 એટલે કે તમારો જવાબ આવી જશે 18,750. આમાં હજુ મારે 3,000 ઉમેરવાના રહેશે તો જવાબ આવશે મારો 18,750 રૂપિયા. બસ આટલું છે. ધ્યાન રાખવાનું કે જે નફામાં પહેલાં મળ્યા હતા એ પણ ઉમેરવાના છે. ચલો, આ એક સારો ક્વેશ્ચન છે. લેવલ 2 ટફ ક્વેશ્ચન ગણી શકાય એને. એ અને બી વ્યવસાયમાં 2:3ના ગુણોત્તરમાં રોકાણ કરે છે અને નફાના 10% દાન કરી જાય છે. તો એનો હિસ્સો 1,080 હોય તો કુલ નફો શોધો. સીધી ત્રિરાશિ છે, આમાં બીજું કંઈ જ નથી મિત્રો. આપણને ખબર છે કે સમય આપ્યો ના હોય તો શું થાય કે એ અને બીમાં જે મૂડીનો હોય ગુણોત્તર એ જ નફાનો ગુણોત્તર થઈ જશે. તો નફાનો ગુણોત્તર કેટલો થઈ ગયો? 2:3. ઓકે, હવે શું કીધું છે કે કુલ નફાના 10% દાનમાં જાય છે અને એનો હિસ્સો 1,080 છે. એટલે કે આ જે 2 યુનિટ નથી, એનો હિસ્સો કેટલો છે? 1,080. 10% દાન આપ્યા પછી મિત્રો, બરાબર. તો 90%ની કિંમત છે 1,080. તો હું કહી દઉં કે 90%ની કિંમત 1,080 હોય તો પૂરા એનો નફો પહેલાં કેટલો હતો? દાન પહેલાં 100% કેટલો? તો 100 ગુણ્યા 1,080 ભાગ્યા 90. 0 ગયા, 9 એકા 9, 12 9 108, 12 એટલે કે 1,200 રૂપિયા. પહેલાં એનો નફો કેટલો હતો? 1,200 રૂપિયા હતો. તો 2 યુનિટની કિંમત 1,200, તો 3 યુનિટની કિંમત કેટલી થઈ જશે? 1,800 રૂપિયા થઈ જશે. એટલે કે કુલ નફો કેટલો થઈ ગયો? કુલ નફો મારો થઈ ગયો છે 3,000 રૂપિયા. બસ આ તમારે ધ્યાન આપવાનું છે કે આ જે 1,080 આપ્યા હતા એનો હિસ્સો એ શું હતું કે એ 10% દાન પછીની કિંમત હતી. તો 90%ની કિંમત 1,080 હતી. તો 100%ની કિંમત કેટલી હશે? 100 ગુણ્યા 12 100 ગુણ્યા 1,080 ભાગ્યા 90 કર્યા મેં તો 1,200 રૂપિયા આવી ગઈ. એટલે કે એનો નફો દાન પહેલાં 1,200 હતો અને એને 1,080 છેલ્લે વધ્યા એટલે કે 120 રૂપિયાનું દાન કર્યું. કુલ નફો આપણને પૂછ્યો હતો તો 2 યુનિટના 1,200 રૂપિયા હતા. તો 3 યુનિટના કેટલા થઈ જશે? 1,800 રૂપિયા થઈ જશે. આગળ વધીએ હવે આપણે. તો મિત્રો આપણે મોસ્ટલી ટફ ક્વેશ્ચન પણ જોઈ લીધા છે. હવે સીસીમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. એમાં એક ટાઈપ બાકી રહી ગયો છે, એમાં અલગથી લઈ લીધો છે સ્ટાર્ટિંગમાં જ. અને પછી એ ટાઈપ પછી તમે જોઈ શકો છો કે બધા ઇઝી ક્વેશ્ચન છે, કંઈ જ નથી એમાં. આપણે બધા કરેલા છે 2 4 વખત. તો જોઈ લઈએ કેવા પ્રશ્નો આવે છે. આ એક ટાઈપ બાકી રહી ગયો છે. એના 4 થી 5 પ્રશ્નો મેં લીધા છે કે 600ની રકમ ABCને વહેંચવામાં આવી હતી. જો તેમાંથી દરેકને ₹40 ઓછા મળે તો તેમનો હિસ્સો 3:2:1ના પ્રમાણમાં હોત તો મૂળ રૂપે C દ્વારા પ્રાપ્ત થયેલા નાણાં શોધો. જોઈ લો, ઇઝી પ્રશ્ન છે, ગુણોત્તરનો પ્રશ્ન છે. એકચ્યુઅલી શું છે કે એક રકમ છે 600 રૂપિયા, એ A, B અને Cને વહેંચવામાં આવી છે. આનું કોન્સેપ્ટ સમજો, છે બહુ જ ઇઝી પ્રશ્ન, કંઈ જ નથી કરવાનું આમાં. કોન્સેપ્ટ સમજો કે ABCને અમુક ગુણોત્તર અમુક વહેંચવામાં આવી છે, બરાબર. હવે શું કીધું છે કે આ એનો જેટલો ભાગ છે ને એમાંથી હું 40 ઓછા કરી દઉં, બીના ભાગમાંથી પણ 40 ઓછા કરી દઉં અને સીના ભાગમાંથી પણ 40 ઓછા કરી દઉં તો મારો ગુણોત્તર કેટલો થઈ જાય છે? 3:2:1. તો ઇન શોર્ટ આ ગુણોત્તર શેનો આપેલો છે ખબર છે? આ 3:2:1 જે છે ને આ એ સંખ્યાનો ગુણોત્તર છે કે 600માંથી 40 ઓછા કરું, બીજા 40 ઓછા કરું અને બીજા 40 ઓછા કરું એટલે કે 600માંથી 120 રૂપિયા ઓછા કરી દઉં તો કેટલા થઈ જશે? થઈ જશે 480. ઓકે, તો આ 480 રૂપિયાનો ગુણોત્તર આપ્યો છે 3:2:1. હવે આ 480 રૂપિયાને 3:2:1ના ગુણોત્તરમાં કાપવા હોય કુલ કેટલા છે? 6 યુનિટની કિંમત આપણને આપેલી છે 480. તો 6 યુનિટે 480 રૂપિયા. 1 યુનિટની કિંમત કેટલી થઈ ગઈ? 480 ભાગ્યા 6 એટલે કે 6 × 8 = 80 રૂપિયા. ઓકે, 1 યુનિટ થઈ ગયો છે 80 રૂપિયાનો. તો 3:2:1 કેટલા થઈ જશે? 8 તરી 24 એટલે કે 240, 8 દુ 16 એટલે કે 160 અને 80 એકા 80. ચલો, આ મળી ગયો આપણને સંખ્યાઓનો ગુણોત્તર 40 ઓછી કરીને. હવે રિયલ સંખ્યાઓ શું હતી? તો આ બધામાં 40 વધારવા પડશે મારે. તો આ થઈ જશે 280, 200 અને 120 રૂપિયા. બસ પતી ગયો, તમારો જવાબ આવી ગયો.
ખરેખરમાં સંખ્યાઓ આ હતી, પછી એમાં 40 ઓછા કર્યા તો આ સંખ્યાઓ બની હતી. તો પણ આને મિત્રો કરવાનું કઈ રીતે? દર વખતે આપણે આટલું લાંબુ કરીશું નહીં. તો શું કરવાનું છે કે દરેકમાંથી 40 ઓછા કર્યા. ઓકે, એટલે કે -40 -40 અને -40 કેટલા થઈ ગયા? કુલ 120 ઓછા કરવાના છે. 600માંથી 120 ઓછા થાય એટલે કે 480 રૂપિયા. 480 રૂપિયાને 3:2:1 ગુણોત્તરમાં વહેંચીશ તો મારો જવાબ આવી જશે 240, 160 અને 80. હવે આજે સ્ટાર્ટિંગમાં આપણે 40 ઓછા કર્યા હતા એને બધી સંખ્યાઓમાં ઉમેરી દો તો શું થઈ જશે? 280, 200 અને 120. આ તમારો જવાબ આવી ગયો. એક્ઝામમાં આપણે આવી રીતે કરીશું. આવા 4 પ્રશ્નો છે. 4 પ્રશ્નો જોઈએ તો આપણને વધારે આઈડિયા આવશે. જરૂરી નથી કે દર વખતે સમાન ઓછા થાય, અલગ અલગ પણ ઓછા કરી શકે છે. 3 મિત્રો અનિતા, બિંદુ અને ચંપા A, B અને C તેમની વચ્ચે 1105 રૂપિયાને એવી રીતે વહેંચે છે કે જો અનિતા, બિંદુ અને ચંપાને મળેલી રકમના અનુક્રમે 10, 20 અને ₹15 કાઢી નાખવામાં આવે તો તે રકમનો હિસ્સો 11, 18 અને 24ના ગુણોત્તરમાં થાય છે. તો ચંપાને શરૂઆતમાં કેટલા મળ્યા હશે? આ SSCનો પ્રશ્ન છે મિત્રો. જોઈ લઈએ શું કરવાનું છે. A, B અને C ટોટલ રૂપિયા કેટલા છે? સૌથી પહેલાં અહીંયા ટોટલ રૂપિયા લખી દો 1105. હવે આમાંથી A માંથી કેટલા ઓછા કરવાના છે? -10, B માંથી -20, C માંથી -15. આ અહીંયા એટલે લખું છું કારણ કે છેલ્લે આ પ્લસ પણ કરવા પડશે. ઓકે, તો 10 અને 20 30, 30 અને 15 45 ઓછા કરવાના છે. 1105 માંથી 45 માઇનસ કરી નાખું તો કેટલા થશે? 0. 110 માંથી 4 ગયા તો 106. એટલે કે હવે મારા જોડે મેન 1060 રૂપિયા છે જેનો ગુણોત્તર કયો કરવાનો છે મારે? 11, 18 અને 24. આ રૂપિયા છે અને આ ગુણોત્તર છે. ચંપાને કેટલું મળ્યું હશે? ચંપાને એટલે કે C નું શોધવાનું છે. ટોટલ કેટલું થાય છે? 11 ને 18 29, 29 અને 24 53. ઓકે, તો મને 53 યુનિટની કિંમત કેટલી આપેલી છે? 1060 રૂપિયા. મારે ચંપાનું શોધવાનું છે તો ડાયરેક્ટ હું 24 યુનિટ શોધી લઈશ કે 24 યુનિટની કિંમત કેટલી થઈ જશે. કરું આને 24 ગુણ્યા 1060 ભાગ્યા 53. આ કેમ કર્યું? 24 ઉપર 53 નીચે એવી જ સંખ્યા આપી હશે જે ઉડતી હશે. 53 એકા 53, 53 દુ 106 એટલે કે 20, 24 દુ 48 એટલે કે 480 રૂપિયા. 480 રૂપિયા ચંપાને મળશે. પણ મિત્રો 480 નહીં મળે. કેમ? કારણ કે આજે આના 480 આવ્યા. આ પહેલાં જે માઇનસ કર્યા હતા એ પ્લસ પણ કરવા પડશે 15 એટલે કે તમારો જવાબ આવશે 495. તમે હરખુડા થઈને 480 ટીક ના કરીને આવતા ઓપ્શનમાં 480 હશે જ. તમારે જવાબ ઠીક કરવાનો છે 495. કેમ? કારણ કે આપણે પહેલાં 15 ઓછા કર્યા હતા એના પૈસામાંથી તો 480 થયા. હવે પાછા એનું બેલેન્સ કરવા માટે 15 વધારવા પડશે. તમે આ ખાલી પહેલું સ્ટેપ સમજો, બાકી બધું એકદમ ઇઝી છે. કે માઇનસ થાય છે અહીંયા -10, -20 અને -15 ટોટલ 45 માઇનસ થાય છે. તો 1105માંથી મેં 45 માઇનસ કર્યા તો 1060 વધ્યા. બસ આટલું તમને ખબર પડી કે બાકી તો શું છે કે 1060ના 11, 18 અને 24ના ગુણોત્તરમાં કાપતા આવડે જ તમને. તો Cનો ભાગ 480 થઈ જાય. પછી જે છેલ્લે જવાબ આવે 480 એમાં જેટલા પહેલાં માઇનસ કર્યા એટલા પ્લસ કરવાના તો એની રિયલ રકમ મળશે. ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ. એવો ને એવો સેમ ટુ સેમ CCમાં પૂછાયેલો છે. 2677ની રકમ જોઈને ગભરાતા નહીં કારણ કે છેલ્લે એવું જ આવશે કે જે ઉડતું હશે. 2677ની રકમ PQ અને R વચ્ચે એવી રીતે વિભાજિત કરવાની છે કે જો PQ અને Rના હિસ્સામાંથી અનુક્રમે 18, 17 અને 10 ઘટાડવામાં આવે તો તેમનો હિસ્સો 17, 16 અને 14ના ગુણોત્તરમાં થાય છે. તો Rનો હિસ્સો આપણે શોધવાનો છે. શીખી ગયા છીએ આપણે કે P, Q અને R. Pમાંથી કેટલા ઓછા કરવાના છે? -18. Qમાંથી -17 અને Rમાંથી 10 ઓછા કરવાના છે એટલે -10. આ બધાનો સરવાળો કેટલો થાય છે? 18 અને 17 35, 35 અને 10 45. ફરીથી 2677ની રકમમાંથી 45 ઓછા કરવાના છે એટલે કે 2, 3, 6, 2. 2632 રૂપિયા વધ્યા. કેટલા મારી જોડે? 2632 રૂપિયાને આપેલા ગુણોત્તરમાં વહેંચવાના છે એટલે કે 17/16/14. ઓકે, આરનો હિસ્સો આ 14 વાળો છે તો આર શોધવાના છે. ટોટલ કેટલું થાય છે આનું? 16 અને 14 30, 30 અને 17 47. તો 47 યુનિટની કિંમત 2632 રૂપિયા છે. તો આર શોધવા માટે 14 યુનિટની કેટલી શોધવી પડશે? 3 રાશિ લગાવીશ. 47 યુનિટની કિંમત છે 2632 રૂપિયા. તો 14 યુનિટની કિંમત કેટલી? ચલો આગળ વધીએ. 14 ગુણ્યા 2632 ભાગ્યા 47. હવે
અહીંયા ભાગ ચાલતો જ હશે 2632 ભાગ્યા 47નો, પણ જોઈ લઈએ કે કેવી રીતે ચાલે. થોડું અઘરું થઈ ગયું છે. 2632 ભાગ્યા 47, 5થી ચલાવવાને તો શું થઈ જશે? 5 સિત્તા 35નો પાંચડો વધી પડી 3, 5 ચોક 20 ને 3 23. ચલો 63માંથી 35 ગયા તો 28 વધ્યા અને અહીંયા 2, 6થી ચાલશે તો 47 છંગ 282 થવા જોઈએ મારા હિસાબથી. 6 સિત્તા 42નો બગડો વધી પડી 4, 6 ચોક 24 4 28 એટલે કે 282. તો તમારો જવાબ શું આવી ગયો? 56. હવે આ પ્રશ્ન એટલે અઘરો નથી થતો કે આપણને આવડતો નથી, પણ એટલે અઘરો થઈ જાય છે કારણ કે અહીંયા જે 47થી ભાગ ચલાવવાના છે એ આપણને નથી ખબર કે આ 56 વડે અહીંયાથી કપાશે, આ 56થી કપાશે 47 એકા 47 સાથે. તો 56 ગુણ્યા 14 કરીશ તો મને આરનો ભાગ મળી જશે. 56 ગુણ્યા 14 તો આપણને કરતા આવડે જ છે. 56 અને 6 ચોક 24 ચોકડો વધી પડી 2, 5 ચોક 20 અને 2 22. સરવાળો કરવાનો તો 4, 8 અને 7. 784 રૂપિયા આરનો ભાગ છે. પણ 784 એ તમારો જવાબ નથી. કેમ? કારણ કે આપણે 784 જે આવ્યો છે એ 10 રૂપિયા ઓછા કર્યા પછી આવ્યો છે. તો એકચ્યુઅલી એનો ભાગ શું હતો? વધારવા પડશે 10 રૂપિયા, તો 794 રૂપિયા એનો ભાગ હતો. તો પ્રારંભિક હિસ્સો એનો થશે 794 રૂપિયા, એટલે કે ઓપ્શન 4 તમારો જવાબ છે. ફરી એક આવો પ્રશ્ન જોઈ લે. તો 4 પ્રશ્નો મિત્રો આપણે કરીએ ને તો એમાંથી તો આપણને શોર્ટ ખબર પડી જ જાય કે આવી રીતે થશે. આ તમે પહેલાં જાતે ટ્રાય કરો, ના આવડે તો પછી તમે આ જોઈ શકો છો કે ₹3162ની રકમ XY અને Z વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે છે કે જો XY Zને તેમના ભાગના 16, 14 અને 12 રૂપિયા ઓછા મળે તો તેમનો હિસ્સો 7, 9 અને 10 થાય છે. ઓકે, ઇઝી ક્વેશ્ચન આપણને આવા કરવા લાગ્યા છીએ. આવા X, Y અને Z કેટલા ઓછા મળે છે? Xને 16 રૂપિયા ઓછા મળે છે, Yને 14 રૂપિયા અને Zને 12 રૂપિયા ઓછા મળે છે. કુલ રકમ 3162. કુલ કેટલા ઓછા કરવાના? તો 16 અને 14 30, 30 અને 12 એટલે કે 42 રૂપિયા ઓછા કરવાના છે. 0, 2, 1, 3 એટલે કે આ જે 3120 રૂપિયા મળ્યા મને એને કયા ગુણોત્તરમાં વહેંચીશું? 7:9:10ના ગુણોત્તરમાં મારે વહેંચવાની છે અને પછી ઝેડનો હિસ્સો એટલે કે 10 યુનિટની કિંમત મારે જોઈએ. આ ટોટલ થાય છે 26 યુનિટ. ઓકે, 26 યુનિટની કિંમત આપણને આપેલી છે 3120. તો 10 કેટલા 83 લગાવીશ. 26 યુનિટની કિંમત 3120 આપેલી છે, તો 10 યુનિટની કિંમત કેટલી છે એ શોધવા માટે 83 લગાવી આપણે. તો 10 ઉપર જતા રહેશે 3120 સાથે ગુણાકારમાં, ભાગાકારમાં 26. આ ચાલતું જશે 26 જોડે. જોઈ લો 26 એકા 26, 5 વધ્યા, 26 દુ 52 અને 0 એમને એમ, એટલે કે 120 ગુણ્યા 10 એટલે કે 1200 રૂપિયા કોનો હિસ્સો છે? આપણે ઝેડનો શોધીએ છીએ તો ઝેડનો હિસ્સો 1200 રૂપિયા છે. પણ પહેલાં જે -12 કર્યા હતા હવે એને +12 કરીશું તો શું થઈ જશે? 1212 રૂપિયા. 12 રૂપિયા ઝેડનો હિસ્સો છે. ઓપ્શન બી એ તમારો જવાબ છે. બસ આ એક ટાઈપ બાકી રહી ગયો હતો જે સીસીમાં પૂછ્યા છે, તો એ આપણે જોઈ લીધા. 4 પ્રશ્નો એસએસસીના પણ પ્રશ્નો જોયા એમાં, અને સીસી 2024ના બી પ્રશ્નો જોયા. હવે આપણે જે સીસીના પ્રશ્નો જોઈશું તો હવે તમે કહેશો કે આ એકદમ ઇઝી પ્રશ્નો છે. કેમ? કારણ કે સીસીમાં એટલા ટફ પૂછ્યા નથી, આપણે ઘણા ટફ સુધી કરી લીધા છે. જોઈ લઈએ. હવે રિવિઝન સમજજો આને. એ, બી અને સી એક બિઝનેસમાં અનુક્રમે 5000, 10,000 અને 15,000નું રોકાણ કરે છે. તેઓ અનુક્રમે 2 વર્ષ, 1 વર્ષ અને 3 વર્ષ માટે રોકાણ કરે છે. કુલ નફો 65,000 છે. તો બીનો હિસ્સો શોધો. આપણે આવા 50 પ્રશ્ન જોયા હશે આવા ને આવા. એ, બી અને સી લખ્યું. એમની મૂડી કેટલી છે? 5,000, 10,000 અને 15,000. ઓકે, સમય 2 વર્ષ, 1 વર્ષ અને 3 વર્ષ. હવે આમાંથી જે કોમન નીકળતું એ કાઢી દઈએ છીએ આપણે. 3 0, 3 0 અને 3 0 ગયા તો નફાનો ગુણોત્તર શું થઈ જશે? 5 દુ 10 જેમ 10 એકા 10 જેમ 15 તરી 45. હજુ આ 5થી ચાલશે તો 2:2:9. નફાનો ગુણોત્તર તમને 2:2:9 મળી ગયો છે. તો હવે કુલ નફો કેટલો છે? ટોટલ છે 65,000. ઓકે, 65,000નો નફાનો બીનો ભાગ શોધવાનો છે, એટલે કે 2 યુનિટે કેટલા થશે એ શોધવાનો છે. 2 અને 2 4, 4 અને 9 13. 13 યુનિટની કિંમત આપણને કેટલી આપી છે? 65,000. તો 2 યુનિટની કિંમત શોધવાની છે. 13 યુનિટની કિંમત 65,000 રૂપિયા હોય તો 2 યુનિટની કિંમત કેટલી થશે એ શોધવાનું છે. 2 ઉપર જતા રહેશે 65,000 સાથે ગુણાકારમાં, ભાગ્યા 13. 13 એકા 13, 13 પંચા 65, 3 0 એમને એમ, 5 દુ 10,000 રૂપિયા બીનો હિસ્સો થઈ જશે. એટલે કે તમારો આન્સર આવી ગયો 10,000 રૂપિયા. બસ પતી ગયું. આપણે આ 50 વખત કરી ચૂક્યા છે. બધા દાખલામાં આ તો કરીએ જ છીએ. એનાથી પણ ઇઝી આવી ગયો રિવિઝનમાં. એ અને બી 3 લાખ અને 5 લાખના
પ્રારંભિક મૂડી યોગદાન સાથે બિઝનેસ શરૂ કર્યો. વર્ષના અંતે 38,000 નફો થયો. તો બીનો હિસ્સો શોધો. એ અને બી સમય આપ્યો ના હોય તો જે મૂડીનું યોગદાન હોય ગુણોત્તરમાં એ ગુણોત્તરમાં નફાનું યોગદાન થઈ જશે. તો પહેલાં એણે 3 લાખ આપ્યા છે, પછી એણે 5 લાખ આપ્યા છે. તો બધા જીરો આ મૂડીનું યોગદાન છે. તો નફાનો ગુણોત્તર કેટલો થઈ જશે? 3/5. કેમ? કારણ કે 5 જીરો ઉડી જશે. હવે ટોટલ નફો કેટલો થયો? ટોટલ નફો થયો છે 38,000 રૂપિયા. ગુણોત્તરમાં ટોટલ નફો કેટલો થયો? 3 અને 5 8 યુનિટ. બીનો હિસ્સો એટલે કે 5 યુનિટ શોધવાના છે. તો મને ખબર છે કે આ જે 8 યુનિટ છે એની કિંમત 38,000 આપેલી છે. તો 8 યુનિટની કિંમત 38,000 હોય તો બી શોધવાનું છે એટલે કે 5 યુનિટની કિંમત કેટલી થઈ જશે? તો 5 ગુણ્યા 38,000 ભાગ્યા 8. 8થી આ ચાલશે તો 8 એકા 8, 8 ચોક 32, 6 વધ્યા, 8 સિત્તા 56, 4 વધ્યા, 8 પંચા 40 અને 0. હવે 5 ગુણ્યા 4 4,750 કરી નાખો તો તમારો જવાબ રેડી. 0 એમને 25નો પાંચડો વધી પડી 2, 5 સિત્તા 35 ને 2 37નો સાતડો વધી પડી 3, 5 ચોક 20 અને 3 23. એટલે કે 23,750 બીનો ભાગ થશે. તમારે ગુણાકારમાં સ્પીડ વધારવી પડશે. આવી રીતે જ આટલી સ્પીડમાં તો કરવું જ પડશે. તો જ તમારો એક દાખલો 30થી 45 સેકન્ડમાં એક પતશે. આગળ વધી જઈએ. ચલો આ ટાઈપના દાખલા બી આપણે ઘણા જોઈ લીધા છે. આઈ હોપ કે તમને આવડી જશે. એલ, જે અને કે બિઝનેસ શરૂ કર્યો. એલનું જેનું કે ઓકે, આ એલ નથી અને આઈ સમજી લો. આઈ જે કે છે આ. ઓકે, આઈ જે કે એક બિઝનેસ શરૂ કર્યો. આઈનું રોકાણ જેના રોકાણ કરતાં 2 ગણું છે અને જેનું રોકાણ કેના રોકાણ કરતાં 3 ગણું છે. જો 1 વર્ષ પછી વાર્ષિક નફો 14,000 થયો હોય તો જે અને કેના નફાનો તફાવત શોધો. જો વાંચવામાં અઘરો પ્રશ્ન પણ ટ્રાય કરીશું તો એકદમ ઇઝી થઈ જશે. આઈ જે કે 3 મિત્રો છે, બિઝનેસ સ્ટાર્ટ કર્યો. શું કીધું છે હવે? આઈનું રોકાણ જેના રોકાણ કરતાં 2 ગણું છે એટલે કે આઈ બરાબર જેના રોકાણ કરતાં 2 ગણું એટલે કે 2J. તો આમનો ગુણોત્તર કેટલો થઈ ગયો? આઈ ભાગ્યા જેનો ગુણોત્તર થઈ ગયો 2/1નો. તેવી જ રીતે આ એક ગુણોત્તર મળી ગયો. બરાબર. જેનું રોકાણ કેના રોકાણ કરતાં 3 ગણું છે એટલે કે જે બરાબર કેના 3 ગણા એટલે કે જે ભાગ્યા કે મળી ગયા આપણને કેટલા? 3/1. ચલો આ બે વસ્તુઓ મળી ગઈ. 2 ગુણોત્તર મળી ગયા. જે કોમન છે એટલે વચ્ચે છે તો આપણે લખી દઈએ આઈ અને જેનો ગુણોત્તર 2/1, જે અને કેનો ગુણોત્તર 3/1. તો આઈ જે કેનો નફાનો ગુણોત્તર આપણને ડાયરેક્ટ મળી જશે. કેવી રીતે? 2 ગુણોત્તર ભેગા કરવાની રીત આપણને ખબર જ છે કે આ બંનેનો ગુણાકાર કરીએ તો આઈ મળશે એટલે કે 6 જેમ આ બંનેનો ગુણાકાર કરીશ તો જે મળશે એટલે કે 3 એકા 3 જેમ આ બંનેનો ગુણાકાર કરીશ તો કે મળશે એટલે કે 1. ટોટલ ગુણોત્તર આમનો 6/3/1ના ગુણોત્તરમાં વહેંચાય છે. ટોટલ નફો કેટલો છે? 14,000. તો 14,000ને આપણે 6/3/1ના ગુણોત્તરમાં વહેંચવો હોય તો કેટલા થઈ ગયા? આ 10 યુનિટ શોધવાના છે. 10 યુનિટની કિંમત આપણને આપેલી છે 14,000 અને પ્રશ્ન શું છે કે જે અને કેના નફાનો તફાવત. હવે જેનો નફો 3 યુનિટ છે, કેનો નફો 1 યુનિટ છે તો તફાવત કેટલો થઈ ગયો? 2 યુનિટ. તો આપણને એ જ શોધવાનું છે કે 10 યુનિટે 14,000 હોય તો 2 યુનિટે કેટલા? 10 યુનિટની કિંમત 14,000 હોય તો 2 યુનિટની કિંમત કેટલી થઈ જશે? 2 ઉપર 10 નીચે 14,000 સાથે ગુણાકારમાં 2, 0 0 ગયા. 14 2800 રૂપિયાનો તફાવત થશે. ઓકે, 2800 રૂપિયાનો તફાવત થશે. હું એવું પણ કરી શકું કે જેનું શોધી લઉં પહેલાં કે 4200, કેનું આવશે 1400, પછી 4200માંથી 1400 માઇનસ કરું એટલે કે 2800 મારો જવાબ આવે. પણ અહીંયા મને ગુણોત્તરમાં ડાયરેક્ટ દેખાય છે કે તફાવત મને પ્રશ્નમાં પૂછ્યો છે અને ગુણોત્તરમાં 2 યુનિટ કયા છે. તો ડાયરેક્ટ હું અહીંયાથી પણ શોધી શકું. આગળ વધીએ. યમન અને દમન એક ધંધો શરૂ કરે છે. યમન $12,000નું રોકાણ કરે છે અને દમન $18,000નું રોકાણ કરે છે. જો વર્ષના અંતે કુલ નફો 2400 હોય તો તેઓએ કરેલા રોકાણના ગુણોત્તરમાં નફો વહેંચી લેવામાં આવે તો ચમનને મળતો નફો. આ ત્રીજો માણસ ક્યાંથી આવ્યો છે? યમન અને દમન હતા, પછી આ ચમન ક્યાંથી આવી ગયો છે? સોરી, આ ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે. આ અહીંયા યમન જ હશે. ઓકે, યમન જ છે ત્યાં. અને આ પ્રેક્ટિસનો પ્રશ્ન છે. ઇઝી ક્વેશ્ચન છે. આપણે ઘણા બધા કરેલા છે. આ જાતે કરવાનો છે. CC 2024માં જ પૂછેલો છે. આના કરતાં તો મને ઇઝી કોઈ પ્રશ્ન નથી ખબર પડતી કે MNO ધંધામાં 4 5 7નું મૂડી રોકાણ કરે છે અને સમયગાળો 3 5 7 છે તો નફામાં ગુણોત્તરની હોય સીધો તો ગુણાકાર જ છે. આમાં તો કંઈ છે નહીં. કોણ છે? M N અને O. મૂડી શું છે? 4 5 અને 7. સમય શું છે? 3 5 અને 6. નફો શું થઈ જશે? આપણને ખબર છે કે નફો બરાબર
મૂડી ગુણ્યા સમય થાય છે. આગળના ઘણા બધા પ્રશ્નોમાં આપણે જોયું છે. તો ગુણાકાર કરી નાખું, 4 તરી 12, 25 અને 6 સિત્તા 42, 12, 25 અને 42 પતી ગયો. આ તમારો જવાબ આવી ગયો. સીધો એક ગુણાકાર જ કરવાનો હતો, તમારે લખવાની પણ જરૂર નથી. તમે અહીંયાથી પણ જોઈ શકો. 4 તરી જોઈ લો, અહીંયાથી કેવી રીતે જોઈ શકાય પ્રશ્ન પરથી. 4 તરી 12, 25, 6 સિત્તા 42, બસ આટલું જ કરવાનું હતું. સીધો નીચે તમારો જવાબ આવી જતો. આગળ વધીએ. એક વ્યવસાયિક નવ ઉદ્યમમાં ભાગીદારો એબીસી 3:4:5ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. જો ભાગીદાર એનું રોકાણ 9,000 હોય તો બધા ભાગી દ્વારા કુલ રોકાણ કેટલું છે? અને જો વ્યવસાયમાં 10,000નો નફો થયો હોય તો બીનો હિસ્સો કેટલો છે? ગુણોત્તરનો જ પ્રશ્ન છે. એ, બી અને સી. ઓકે, 3 ભાગીદારોએ કેટલા ગુણોત્તરમાં રોકાણ કર્યું છે? 3, 4 અને 5 મૂડી રોકાણ કર્યું છે. ઓકે, તો નફાનો ગુણોત્તર કેટલો થઈ જશે? નફાનો ગુણોત્તર પણ 3:4:5 થશે. હવે શું કહ્યું છે કે એ 9,000નું રોકાણ કર્યું છે અને ગુણોત્તરમાં તેની કિંમત કેટલી છે? 3 યુનિટ. તો 3 યુનિટે 9,000 હોય તો ટોટલ કેટલું રોકાણ થયું છે? 4 ને 3 7, 7 અને 5 12. તો 3 યુનિટની કિંમત જો 9,000 આપેલી હોય પ્રશ્નમાં, તો 12 યુનિટની કિંમત કેટલી થઈ જશે એ શોધવાની છે. એટલે કે 12 ગુણ્યા 9,000 ભાગ્યા 3, 3 ચોક 12, 9 ચોક 36,000, એટલે કે 36,000 રૂપિયા ટોટલ રોકાણ 36,000 રૂપિયાનું છે. અથવા તો આવી રીતે ના કરવું હોય તો 3 યુનિટે 9,000, તો 1 યુનિટનું કેટલું થઈ જશે? 3,000 થઈ જશે. તો આણે કર્યા 4 તરી 12,000 અને આણે 5 તરી 15,000. આવી રીતે અલગ અલગ પૂછ્યું હોય તો 1 યુનિટ શોધીને કરવાનું, અને ભેગું પૂછ્યું હોય તો તમે ડાયરેક્ટ ટોટલ કરી શકો છો. ચલો, તો 36,000નું રોકાણ થઈ ગયું. તમારો જવાબ ડાયરેક્ટ તમને મળી ગયો છે, ઓપ્શન 2 બી. તો પણ આપણે બીનો હિસ્સો શોધી લઈએ. ટોટલ રોકાણ કેટલું હતું? 36,000. એમાંથી નફો કેટલો થયો છે? નફો થયો તમને 10,000. 10,000 રૂપિયાનો નફો થયો છે. કુલ કેટલો નફો થયો ગુણોત્તરમાં? 3 ને 4 7, 7 અને 5 12, એટલે કે 12 યુનિટની કિંમત 10,000 રૂપિયા આપેલી છે. તો બીનો હિસ્સો એટલે કે 4 યુનિટે કેટલા થઈ જશે? તો 4 ઉપર 10,000 નીચે ભાગ્યા 12 કરું, 4 એકા 4, 4 તરી 12, 10,000 ભાગ્યા 3 એટલે કે 3,333.33 રૂપિયા મળશે. તો 3 3 3 3 તમે 10,000 ભાગ્યા 3 કરશો એટલે 10 એનો ત્રીજો ભાગ, તો 3 3 3 3 3 એવું આવશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો, આ બંને પ્રશ્નો સાથે તમારે પ્રેક્ટિસમાં જ કરવાના છે. ઇઝી ક્વેશ્ચન છે આ. 3ની જગ્યાએ 4નો ગુણોત્તર છે, બસ એટલું જ છે. આના પછીનો બી એવો જ છે પ્રેક્ટિસમાં. ચલો, પ્રેક્ટિસમાં કરવાનો છે. આનો જવાબ તમને કમેન્ટ કરજો. આઈ હોપ કે તમને હવે આ બધા તો આવડી ગયા હશે. ખાલી ક્વેશ્ચન જોવામાં કેટલા મોટા છે અને એ સમજવામાં કેટલા ઇઝી છે. પ્રેક્ટિસ જાતે આ બધા આપણે કરેલા છે. CC 2024માં પૂછેલા જ પ્રશ્નો છે, ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારે કરવા પડશે. ચલો જોઈ લઈએ આને. આ બી કંઈ છે નહીં, આપણે ઘણી વખત કર્યો છે. સુરેશ, મુકેશ અને રોહન ભાગીદારી શરૂ કરે છે. તેઓ અનુક્રમે 8,000, 20,000 અને 18,000નું રોકાણ કર્યું. તેઓ ભાગીદારીમાં અનુક્રમે 4 મહિના, 8 મહિના અને 4 મહિના રહ્યા. જો કુલ નફો આ હોય તો આનો ભાગ શોધો. શું નામ આપેલું છે? સુરેશ, મુકેશ અને રોહન. SMR આપેલા છે. મૂડીનો ગુણોત્તર શું છે? મૂડી કેટલા પ્રમાણમાં વેચી છે? 8,000, 20,000 અને 18,000. ઓકે, સમય શેમાં આપેલો છે? તો 4 મહિના, 8 મહિના અને 4 મહિના. જે ઉડતો ઉડાવી નાખીએ. 3 0 મને દેખાય છે, બધામાંથી ઉડે છે. અહીંયાથી 4 એકા 4, 4 દુ 8, 4 એકા 4. તો નફાનો ગુણોત્તર શું થઈ જશે? 8 એકા 8 જેમ 2 દુ 4 જેમ અને 18, એટલે કે નફાનો ગુણોત્તર થઈ ગયો. હજુ 2થી ચાલશે તો આ 4, 20 અને 9. ઓકે, નફાનો ગુણોત્તર 4, 20, 9 થઈ ગયો. ટોટલ નફો કેટલો આપેલો છે? 1,32,000. અહીંયા ટોટલ કેટલું થાય છે? 9 ને 24, 4 અને 9 13, 13 અને 20 33. ઓકે, 33 યુનિટની કિંમત કેટલી આપેલી છે? 132. તો શું પૂછ્યું છે કે નફામાં સુરેશ અને રોહનનો, એટલે કે 4 અને 9 13 યુનિટ શોધવાના છે. સંયુક્ત હિસ્સો 4 સુરેશનો આ છે, રોહનનો આ છે, તો 9 અને 4 13 યુનિટની કિંમત શોધવાની છે. 33 યુનિટની કિંમત આપેલી છે 13,200. તો 13 યુનિટની કેટલી થઈ જશે એ પૂછ્યું છે આપણને. 13 ગુણ્યા 13,200 ભાગાકારમાં 33. 33 આવ્યું એટલે મને ખબર પડી જોઈએ કે 11થી ચાલશે. 11 તરી 33, 11 એકા 11, 2 વધ્યા, 11 દુ 22, 0 0, 3 એકા 3, સોરી 3 0 આવશે, 1,32,000 છે એટલે 3 એકા 3, 3 ચોક 12 એટલે કે 4,000 રૂપિયા. હવે 13 ચોક 52,000 રૂપિયા બંનેનો હિસ્સો છે. આ તમારો જવાબ થઈ ગયો 52,000 રૂપિયા. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો,
સારો પ્રશ્ન છે, જોઈ લઈએ શું છે. અરુણા અને રઘુ એક વર્ષના અંતે કમાયેલા કુલ 45,000 નફામાંથી અરુણાને 15,000 મળ્યા, તો રઘુને કેટલા મળ્યા હશે? 30,000. ઓકે. અરુણાએ 6 મહિના માટે 1,20,000નું રોકાણ કર્યું હોય, તો રઘુએ આખા વર્ષ માટે તેની રકમનું રોકાણ કર્યું હોય, તો રઘુએ કેટલી રકમનું રોકાણ કર્યું હોય? વાંધો નહીં, ચલો જોઈ લઈએ. અરુણા છે અને રઘુ છે, બરાબર. અરુણાને નફામાં શું થયું? નફો આપણે નીચે લખીએ છીએ મોસ્ટલી 15,000 મળ્યા. ઓકે. અને રઘુને બાકીના 45,000 ટોટલ નફો હતો, એમાંથી અરુણાને 15,000 મળ્યા, તો રઘુને મળ્યા હશે 30,000. ઓકે. તો નફાનો ગુણોત્તર કેટલો થઈ ગયો? 1:2નો. હવે અરુણાએ કેટલા રૂપિયા નાખ્યા હતા? 1,20,000. કેટલા મહિના માટે? 6 મહિના માટે. રઘુએ કેટલા રૂપિયા નાખ્યા હતા એ શોધવાના છે, એટલે આપણે એક્સ માની લઈએ. અને એ પૈસા કેટલા મહિના માટે નાખ્યા? તો આખા વર્ષ માટે, એટલે કે 12 મહિના માટે નાખ્યા. તો હવે મને ખબર છે કે નફાનો ગુણોત્તર એ મૂડી અને સમયના ગુણાકાર જેટલો હોય છે. તો હું આનો ગુણોત્તર લઉં, એ કેટલો આવવો જોઈએ નફાના ગુણોત્તર જેટલો? તો 1,20,000 ગુણ્યા 6 ભાગ્યા એક્સ ગુણ્યા 12 કરું તો કેટલું આવવું જોઈએ? 1/2, એટલે કે નફાના ગુણોત્તર જેટલું આવવું જોઈએ. તો ભાગ ચલાવું તો એક્સ અહીંયા જશે, 2 અહીંયા આવી જશે. તો 1,20,000 ગુણ્યા 6 ગુણ્યા 2 ભાગાકારમાં 12 બરાબર એક્સ થઈ જશે. 6 દુ 12 કપાઈ ગયા, એટલે એક્સ પણ કેટલા થઈ ગયા? 1,20,000 રૂપિયા. એટલે રઘુએ પણ 1,20,000 આપ્યા છે એક વર્ષ માટે. ઇઝી ક્વેશ્ચન હતો આ. ખાલી તમારે સમજવાનું હતું કે નફાનો ગુણોત્તર એ મૂડી અને સમયના ગુણાકારના ગુણોત્તર જેટલો હોય છે. ઇઝી ક્વેશ્ચન છે પ્રેક્ટિસમાં. આગળ વધીએ. ચલો આ એક લાસ્ટ ક્વેશ્ચન છે, જોઈ લઈએ. જો ₹680ને PQRની વચ્ચે વહેંચવામાં આવે છે અને એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે ક્યુને જે મળે છે તેના 2/3 પીને અને આરને જે મળે તેના 1/4 ક્યુને મળે છે. ઓકે. તો ક્યુનો હિસ્સો સીધો ગુણોત્તર આપણે જોઈએ શું છે. ક્યુને જે મળે તેના 2/3 પીને, એટલે કે પીને કેટલા મળે છે? ક્યુને જેટલા મળે છે તેના 2/3. ગુણોત્તર શું થઈ જશે? P/Qનો. P/Qનો ગુણોત્તર 2/3 મળી ગયો આપણને. એવી જ રીતે શું આરને જે મળે તેના 1/4 ક્યુને મળે, તો ક્યુને કેટલા મળે છે? આરને જેટલા મળે છે એના 1/4. તમે આ જો શબ્દ સમજતા આવડી ગયું તો આ તો ઇઝી છે. Q/R કેટલું થઈ ગયું? 1/4. બે ગુણોત્તર આપણને મળી ગયા. તો P, Q અને R આનો આપણે શોધી લઈએ. P અને Q કેટલા છે? 2:3. Q અને R 1:4. તો નફાનો ગુણોત્તર શું થઈ ગયો? PQRનો આ P 2 1 2 3 1 3 4 તરી 12. 2, 3 અને 12નો ગુણોત્તર થઈ જશે. હવે આ જે 2, 3, 12 છે એ 680માં વેચવાના છે, એટલે ટોટલ કેટલા છે? ટોટલ આપણી જોડે છે 680 રૂપિયા. ઓકે. તો 680 રૂપિયામાંથી બીનો હિસ્સો કહેશું. ટોટલ અહીંયા કેટલા છે? 5 અને 12 17 યુનિટ. ઓકે. 17 યુનિટની કિંમત આપણને કેટલી આપી છે? 680. તો ક્યુનો હિસ્સો એટલે કે 3 યુનિટ શોધવાના છે. 83 અહીંયા મૂકી દઉં. 17ની કિંમત 680 હોય તો 3 કેટલા? 3 ઉપર 680 સાથે ગુણાકારમાં ભાગાકારમાં 17. 17 એકા 17, 17 ચોક 68 અને 0, 4 તરી 12, એટલે કે 120 રૂપિયા બીને મળશે. સહેલું હતું, ખાલી આ બે ગુણોત્તર ભેગા કરવાના એ જ. તો મિત્રો અહીંયા આપણે ભાગીદારીના બધા ક્વેશ્ચન જોઈ લીધા છે, બધી જ જાતના જોઈ લીધા છે લગભગ. તો હવે એવા કોઈ રેર ક્વેશ્ચન હોઈ શકે જે ના આપણે જોયા હોય, તો એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે એ એક્ઝામમાં બી બહુ રેર આવતા હોય છે, અને જો આવે અને તમને ના ખબર પડે તો તમે એને સ્કીપ કરી શકો છો, કારણ કે આ લેન્ધી હોય છે, ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ હોય છે. આપણે 90% તો પાર્ટનરશિપના પ્રશ્નો SSCના પણ જોઈ લીધા છે, CCના તો 100% જોઈ લીધા છે, બરાબર, પ્રીવિયસ યરના. તો અત્યારે હવે હું રજા લઉં છું. આપણે નેક્સ્ટ લેક્ચર મિશ્રણનો આપણે કરીશું, એલિગેશન અને મિક્સરવાળી મેથડ. એમાં ઘણું બધું તમને શીખવા મળશે. ઘણું બધું એટલે ઘણું બધું. એલિગેશનના જ્યાં જ્યાં પણ યુઝ થાય છે, જ્યાં સરેરાશમાં યુઝ થાય છે, ટકાવારીમાં યુઝ થાય છે, ઝડપ સમય અંતરમાં યુઝ થાય છે, એ બધું આપણે જોઈશું. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.